જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. નવસારી નગર સાથે મારો તો બહુ જૂનો નાતો છે. આ નગરમાં મારું એક ઘર છે અને એ ઘર હાર્દિક નાયકના નામથી ઓળખાય છે. કારણ કે વર્ષો પહેલા અમે જર્મની સાથે ગયેલા ત્યારે અમારા ટીમ લીડર હતા અને હું એમનો ટીમ મેમ્બર હતો અને 1.5 મહિનો સુધી અમે જર્મનીની અંદર સાથે ખભે ખભો કદમે કદમ અને દિલ અને દિમાગ બધું જ મેળવીને ફર્યા. ત્યારથી મને એમ એક મોહબ્બત થઈ ગઈ. મિત્રનું ઘર હોય ને જે જગ્યાએ એ નગર આપણું વહાલું જ લાગતું હોય એટલે નવસારી મને વહાલું જ લાગે. અને હમણાં જ છેલ્લે દિનુભાઈ નાયકની પેલી નારાયણ લાલા કોલેજના વિદ્યાર્થીઓના સમારંભમાં હું આવેલો ત્યારે પણ મેં આ વાત યાદ કરેલી. તમે જે બધા ઉપક્રમે ભેગા થયા છો એ વરાછા બેંકના ચેરમેન અમારા કાનજીભાઈ જે છે એમને આ ખબર નહીં હોય અને તમને તો ખબર હોય જ નહીં, સ્વાભાવિક રીતે એમને ખબર ન હોય તો. પણ યુનાઇટેડ નેશન્સ યુનો જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ કહેવામાં આવે છે એના દ્વારા આ વર્ષ 2012નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ જાહેર થયું છે. અને એ નિમિત્તે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ અને એક રેડિયો પ્રોગ્રામ બનાવવા માટે મને સહકારી બેંકનો એક અમારા સૌરાષ્ટ્ર વિસ્તારનું બહુ મોટું માથું કહી શકાય એવા જ્યોતિન્દ્રભાઈ મહેતા, રાજકોટ નાગરિક સહકારી બેંકના, એમણે મને બોલાવ્યો ને ત્યારે અમારે સહકારી ક્ષેત્ર અંગે ચર્ચા થતી હતી. ત્યારે મારાથી સહજ ભાવ એવું બોલાઈ ગયું. વિવેકાનંદ એમ કહેલું કે મને 100 યુવાનો આપો તો હું દેશની શિકલ બદલાવી નાખું. મેં કીધું અમારા વરાછા બેંકના ચેરમેન કાનજીભાઈ છે એવા 100 સહકારી બેંકના ચેરમેન હોય તો વિશ્વભરની અંદર આ યુનોનું વર્ષ છે એની શિકલ બદલાય. હું એમની ગેરહાજરીમાં એમને ખબર નથી પડવાની, પણ આજે મને એમ થયું કે મારે કહેવાનો મોકો મળ્યો છે એટલે હું જાહેરમાં કહી દઉં. એવું વ્યક્તિત્વ છે. અને આજે કુદરતી રીતે પોતે હોય ને એટલે પોતે સારું વ્યક્તિત્વ એટલે આપોઆપ એને બાકીના બધા સારા દેખાવા માંડે અને સારા હોય એમની સુગંધ પણ એમને આવવા માંડે. એટલે આવા સરસ મજાના નવરત્નો એમણે આજે ભેગા કરી. તો એ વિચાર કરો, બેંકની શાખા ખુલે એટલે એમાં બધાને જમાડવા આવે તો સમજાય, પણ આ તો તનનો જમણવાર પૂરો થયો પછી મનનો જમણવાર થયો. આપણા મનને પણ કશોક ખોરાક જોતો હોય, કશીક સાત્વિકતા જોતી હોય, કશીક પૌષ્ટિકતા જોતી હોય. આવા લોકો જ્યારે આમ આમદાની જ કહેવાય ને, અમારા ભાગ્યેશભાઈ ઝા નામના એક ગુજરાત સરકારના સાંસ્કૃતિક સચિવ છે, બહુ ઉમદા વક્તા છે. એમણે સરસ એક કવિતા લખી છે કે ઊંચકી સુગંધ અને ઊભું ગુલાબ પણ વગડામાં ખીલ્યું એનું શું? ગુલાબનું ફૂલ ગમે તેટલું સરસ હોય, ગમે તેટલું સુગંધીદાર હોય, પણ વગડામાં ખીલે કોઈ જોવે જ નહીં તો એ ગુલાબનું શું થાય? આજે આ બેંકે એક સરસ નવો પ્રયોગ કર્યો કે ચાલો જે શહેરમાં જઈએ છીએ શહેરના કેટલાક સરસ નાગરિકોને સન્માનીએ, એમને થોડીક પ્રેરણા આપીએ. એટલે આ તમામ નવરત્નોને હું મારા જાહેરમાં નમસ્કાર કરું છું. બધા જ પોતપોતાના કર્મથી, પોતપોતાના કર્મયોગ અને કર્મયજ્ઞથી વંદનીય છે મારા માટે, અને એમને હું નમસ્કાર કરું છું. કારણ કે ગુલાબ મેં કહ્યું એમ શહેરની વચ્ચે ખીલેલું હોય ને તો એ ઘણી વખત આપણું ધ્યાન નથી જતું હતું. એટલી ઝડપી જમાનામાં આપણે જીવીએ છીએ ત્યારે વચ્ચે કંઈક ઊભા રહીએ, ગુલાબને હાથ અડાડીએ, ગુલાબની સુગંધ લઈએ તો એ ગુલાબનું ગુલાબ હોવાપણું પણ સાર્થક થાય અને આપણું માણસ હોવાપણું સાર્થક થાય. આ બંને પ્રયોગ આજે થયા. સર્વે મહાનુભાવો, અમારા સ્થાપક ચેરમેન જે પાછા સારા લેખક પણ છે એવા ઢાકેજા સાહેબ અને બીજા બધા નગરજનો, નગરના સન્માનનીય મહાનુભાવો બધા જ ઉપસ્થિત છો એટલે બહુ ઔપચારિકતામાં બહુ લંબાણ નહીં કર્યું. કારણ કે આપણે જે મૂળ મુદ્દાની વાત કરવી છે આમને આમ જ લંબાઈ ગઈ છે વર્ષોથી આ દેશમાં. આજકાલની વાત નથી, વર્ષોથી લંબાઈ ગયેલી વાત છે. અને અમારા જેવા લોકોએ આવી રીતે ગોળ ગોળ વાતો કરીને આમાં નિર્ણયો લીધા નથી. એટલે તો આપણે આવો પ્રસંગ આવે ત્યારે આ વાત વહેંચવી પડે છે. મારો આ બહુ અંગત રીતે ગમતો વિષય છે. સુરતમાં અમારા બહુ મજબૂત મિત્રો અને બહુ આમ સુરતમાં મને એટલા માટે બોલવાની મજા આવે. ત્યાં પાછું બોલી લીધા પછી આપણે ઘેર જઈએ ને પહેલાં તો નમળ શરૂ થઈ ગયો હોય. પછી ગોલ્ડન પહોંચવા પડે મને SMS આવી જાય કે આટલું અમે કરી નાખ્યું, તમે જે શિખામણો આપીએ બધામાંથી. તો સુરતમાં મેં પહેલી વાર જ્યારે વિષય લીધો તો મારા બધા મિત્રોને નવાઈ લાગી મને કે તમે આવું બોલો છો બધું. આ સંપત્તિ ને અર્થશાસ્ત્ર ને મેં કહ્યું મારી ડિગ્રી જ MBA વિથ માર્કેટિંગની છે. 5 વર્ષ મેનેજમેન્ટ કોલેજમાં પ્રિન્સિપલ રહી ચૂક્યો છું. પણ હવે આ છાપામાં લખવાના કારણે બધા અમુક માની જ લે. છાપામાં લખવાવાળા ઘરડા હોય, છાપામાં લખવાવાળા ઉપદેશક હોય, આ બધી છાપ છે છાપા સાથે જોડાયેલી. એટલે હું તમને આજે આ વાત જે વહેંચવા આવ્યું છું ને એની શરૂઆત મને બહુ ગમતા ટૂચકાથી કરું. મને બહુ ગમે છે આ ટૂચકો.
વારંવાર કહેતો હું છું, પણ હજી ધરાતો નથી ને હજી એ મને કહેતી વખતે હસવું જ આવે છે. હવે મને ટૂચકો કેનારાને જો હસવું આવતું હોય તો એ ટૂચકો કેવો હશે તમે કલ્પના કરજો. ટૂચકો એવો હશે કે એક આત્મા જે છે, ખબર નહીં કોઈ 2G કૌભાંડનો આત્મા હશે, ખબર નહીં, આપણે કંઈ જાણતા નથી કેવો આત્મા હતો. તો હવે સ્વર્ગસ્થ થવાને બદલે નરકસ્થ થયો. અને નરકસ્થ થયો એટલે નરકમાં જઈને એણે પૂછ્યું કે હવે મારે શું કરવાનું? તો કઈ અલગ અલગ દેશના નરક છે, એમાંથી તમને જે ફાવે જે ગમે સિલેક્ટ કરી લે. આપણને સિલેક્ટ કરવાનું મળે તો આપણે અમેરિકાનું સિલેક્ટ કરીએ ને, વિઝા મળતા હોય કોણ ના પાડે? અમેરિકાના નરકમાં સીધો પહોંચી જ ગયો. અમેરિકાના નરકની એક ખાસિયત હોય છે, બાકી અંદર જે હોય ને પણ ડિસ્પ્લે અફલાતું હોય. રિસેપ્શનનું કાઉન્ટર એકદમ ચકાચક. એટલે રિસેપ્શન ઉપર સરસ યુવતી બેઠી હતી અને પૂછ્યું કાંઈ શું થાય? કઈ 3 આખો દિવસ છે 24 કલાક, મહિનામાં 3 પાળી 3 શિફ્ટમાં વહેંચી દીધો છે. પહેલી 8 કલાક તમારે ખીલાની પથારી ઉપર સુવાનું છે, અણીદાર ખીલા તમારા આખા શરીરે ભોંકાય એમ તમારે સુવાનું છે. બીજી 8 કલાક એક ઇલેક્ટ્રિક ચેર છે એની ઉપર બેસવાનું ને વીજળીના આંચકા ખાવાના છે. અને ત્રીજી 8 કલાક એક જલ્લાદ છે આવીને તમને ચાબુકના ફટકા મારશે, તમારે ખમવાના છે. પણ આત્મા તો મુજબ આ તો બહુ અઘરું, પણ આપણે આ ડિસ્પ્લે જોઈને આવી ગયા, પણ આમાં અંદર જવા જેવું છે નહીં પરમેનન્ટલી. એટલે અમેરિકાના નરકમાં જગ્યા ન મળે તો લોકો કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા એવા બધા અલગ અલગ વિકલ્પો ગોતતા હોય છે. એ વેળે ગોત્યા બધા નરકમાં જાય, બધા એક જ જવાબ મળે. કંટાળીને પાછો આવે છે મોટું એક ટોળું જોયું. હવે તમને ચોખવટ કરી ભારતીય જીવાતમાં હતો એટલે ટોળું જોઈને ઊભા રહેવું તો એના સંસ્કારમાં જોઈ. ટોળું આમ જ આપણે ત્યાં મોટું થતું જાય. આગળવાળા પછી એમ પૂછે કે શું બધા ભેગા થયા? કે હું પૂછવા જ ઊભો છું. એટલે ટોળું જોઈને એમાં પાછો કે એમ ભારતીય જીવાતમાં એટલે ટોળામાં છેલ્લે ઊભા રહીને ઠોસા મારતા મારતા કેમ આગળ નીકળીને પૂછી લેવું, એ તો એને આવડે જ. એટલે એ એમાં ઊભા રહેવાને બદલે આગળ પહોંચી ગયો. પાછું આગળ પહોંચીને પૂછ્યું એટલે પહેલાં જવાબ તો એ હોય ને કોઈ દેવાવાળું. એટલે આપણે ત્યાં એવું હોય કે પાછા અનુભવીઓ બીજા જાજા હોય. સરકારી તંત્રમાં તમે ઘણીવાર ટેબલે જાઓ અરજીપત્રક લઈને, તો જે ક્લાર્કને તમારે અરજી દેવાની હોય ન હોય, પણ આપણા જેવો જો અનુભવી અરજદાર તો બિચારો ધક્કા ખાતો આપણને મળી જાય કે હું તમને કહું કે કેમ અરજી લખવાની હોય, હું 6 મહિના જ કહી આવું છું, મને અનુભવ છે. એમ એને કોઈ બીજા મળી ગયા હાથમાં, તેને એમ પૂછ્યું કઈ શું છે? આ ભારતનું છે. તો આ ભારતનું છે ત્યાંથી તું આવ્યો ને આ બધે ફરી આવ્યો, તો અહીંયા આટલી બધી આત્માઓની ભીડ કેમ ભેગી થઈ ગઈ છે અંદર જવા માટે? તો કે જો આ તો ભારતનું નરક છે ભાઈ, આની અંદર ખીલાની પથારી છે. હજી કે એ બધે હતી, હું જોઈને આવ્યો એટલે તો ભાગ્યો. તો કે બરાબર છે, પણ એ ખીલાની પથારી છે, પણ ખીલા બધા કાઢી ગયા છે. એટલે લાકડાની એક સુવાળી પાટ પડી છે બસ, એમાં ગાદલું બધું નાખી ગયા છે આગલા આત્માઓ પાસે. એટલે તમે નિરાંતે 8 કલાક સુઈ જવા મળે. તો પછી ઇલેક્ટ્રિક ચેર કે એ બધી હતી. તો પણ ઇલેક્ટ્રિક ચેર આવી છે, પણ ઇલેક્ટ્રિસિટી તો હોવી જોઈએ ને. તો લોડ શેડિંગમાં છે, લાઈટ આવતી જ નથી. એટલે કે આંચકા ખાવાનો પ્રશ્ન છે ને. ખુરશી ઉપર બેસતો નિરાંતે 8 કલાક. તો પછી તો ઓલો જલ્લાદ જ હશે ને, એમ તો બધે છે. એમ તો હા એમ જ છે, પણ જલ્લાદ છે એ સરકારી કર્મચારી છે. ચાબુક છેલ્લે કેવું હોય એને પોતે જ જોયો નથી. એ આવીને મસ્ટરમાં સહી કરીને પોતે સુઈ જાય છે. તો તમારે ત્યાં લગી રિસેસ 8 કલાક તમારે જે કરવું. હવે તમે વિચાર કરજો મિત્રો કે આ મેં કીધું મારો ફેવરિટ ટૂચકો છે, ઘણી વખત હું કહેતો હોઉં છું, પણ આ ટૂચકો ખાલી ભારતમાં સંભળાવો તો જ બધાને હસવું આવે છે. કારણ કે બાકીના મિત્રોને ખબર જ નથી પડતી કે આમાં હસવું ક્યાં. કોઈક આપણે ફોરેન વાળા પકડીને સંભળાવી દઈએ અને અંગ્રેજી ટ્રાન્સલેશન કરીને, તો એ મૂઠની જેમ સાંભળા રાખે, કારણ કે એને સમજાય નહીં કે આમાં હસવાનું શું હતું. પણ આપણા મિત્રોને તરત સમજાઈ જાય, કારણ કે આપણું દર્દ છે ને એ આપણને હસાવે છે. આમ આપણે હસી જ છીએ અત્યારે આ ટૂચકા ઉપર, પણ ખરેખર તો આપણું દર્દ છે આ ટૂચકા પાછું. આ દેશ હજારો વર્ષોની સંસ્કૃતિ ધરાવતો દેશ, સોને કી ચિડિયા કહેવાતો દેશ, દુનિયાની અંદર સૌથી પહેલું પુસ્તક રચનારો દેશ, સૌથી પહેલું કાવ્ય રચનારો દેશ, સૌથી પહેલો જેને કહેવાય કે સંસ્કૃતિનો રાજ્યનીતિનો જનાધાર બનનાર દેશ. પણ જેટલી આપણે દેશના વખાણ કરવાની દલીલો છે ને, એ ઓલા સ્વદેશ ફિલ્મમાં શાહરુખ ખાન જેમ કહે છે कि जब भी हम किसी से दबने लगते हैं तब संस्कार और परंपरा की बातें करने लगते हैं, एम જેટલી દલીલો આપણી પાસે દેશના વખાણની છે એ બધી હજારો વર્ષો જૂની જ છે, જોઈ લેજો.
વર્તમાનની તો કઈ ચર્ચા કરી શકીએ એમ નથી આપણે. કોઈ પૂછે ઓલિમ્પિકના મેડલ કેટલા, તો કે આપણે ચૂપ થઈ જવું પડે. કોઈ પૂછે નોબેલના પ્રાઇઝ કેટલા, સાયન્સના, કેમેસ્ટ્રીના, ફિઝિક્સના કેટલા, તો એ તો આપણા જેટલા છે એ ફોરેનમાં જતા રહ્યા છે. હરગોવિંદ ખુરાના ફોરેનમાં, પેલા સુબ્રમણ્યમ ચંદ્રશેખર ફોરેનમાં, હમણાં છેલ્લે મેળા પેલા વેંકટરામન એ પણ ફોરેનમાં. આમ વિચિત્ર લાગે, આમ તિરુપતિના મંદિરો આખા સોનેથી મઢેલા હોય, પણ ગોલ્ડ મેડલમાં એક અભિનવ બિંદ્રાને બાદ કરતા કોઈ ગોલ્ડ મેડલ જ ન હોય. ઓલિમ્પિક આખા આ એક રમત છે. હું ઘણી વાર કહેતો, હું એકવાર લેખમાં મેં એકવાર લખેલું કે મૂળ ઓલિમ્પિક વાળાને રમત બનાવતા નથી આવડતું. એ જો ધક્કા ખાવાની એક રમત એમ રાખે તો આપણે એમાં ગોલ્ડ મેડલ સીધા નહીં. ધક્કા ખાવાની બધા એક્સપર્ટ ખાતે જ રાખતા હોય અલગ અલગ કામ. ટાટિયા ખેંચની રમત, કોક ખેંચવાની રમત, એ બધા એક્સપર્ટ હોય. એના ગોલ્ડ મેડલ સીધા આપણી પાસે જ આવે. જેવો એક ઊભો થઈ ભેગા બધા ઊભા થઈને ટાટિયા ખેંચી. પતંગ કાપવાની રમત, આવી રમતો તો ઓલિમ્પિક વાળાની કમિટીઓને સૂચતી નથી, એટલે એ લોકો રાખતા નથી. આ ખરેખર જ આપણી રાષ્ટ્રીય રમતો છે. આવી મુશ્કેલી કેમ છે? મને આ બહુ આમ સવાલ થતા રહેવા જોઈએ. આમ આપણી શિક્ષણ પદ્ધતિ એવી છે કે સવાલ થતા લોકોને બંધ કરી દે છે. સવાલ આપણને ન થાય ને એના માટેનું કામ કરતા હોય ને એવી શિક્ષણ પદ્ધતિ છે. સુરતથી કેટલાક યુવાન શિક્ષક મિત્રો આવ્યા છે, બધા સંમત થશે આ વાત સાથે, કારણ કે એમાં નવા નવા પ્રયોગો કરે છે. તો આપણી શિક્ષણ પદ્ધતિમાં સવાલ પૂછવા એ બહુ મોટો ગુનો ગણે છે. અને સવાલ ન થાય ત્યાં સુધી તમને ન તો ઉકેલ મળે, ન તો બુદ્ધિની ધાર નીકળે. આ પાયાની વાત છે. ક્વેશ્ચનિંગ એટીટ્યુડથી બુદ્ધિની ધાર નીકળે. જવાબ તો તમને આજના જમાનામાં google.com આપી દેશે. સવાલ હશે તો આપશે. તમને સવાલ જ નહીં હોય તો ગૂગલ પણ શું કરશે બિચારું? એની પાસે જવાબ નહીં હોય. એટલે મિત્રો, સવાલ જે મને થાય એ થાય ને આવા થતા રહેવા જોઈએ. મેં તમને કહ્યું કે આપણે વાંચીએ, વિચારીએ ત્યારે કે હું શું બન્યું આ દેશ, એવી શું ખામી થઈ કે એક જમાનાનો આ સોનાનો મઢેલો દેશ, દુનિયાભરને દિશા દેખાડનારો દેશ, આખા જેને કહેવાય કે સમૃદ્ધિની છોડો, આ જે લખ્યું છે રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ, એની છોડો ઉડાડતો દેશ ગરીબ થઈ જાય, એક ભિખારી જેવી છાપ લઈને દુનિયાની અંદર હમણાં સુધી તો ઠીક છે, પછી પાછળથી બધું થોડુંક સમૂહ થયું, ગ્લોબલાઇઝેશન થયું, પ્રાઇવેટાઇઝેશન થયું અને થોડોક મોકો મળ્યો. પણ એવું શું બન્યું? એટલે હું હંમેશા એમ માનું કે રસોઈ બગડી હોય ને, ઘણા બધા બહેનો બેઠા છે, રસોઈ બગડી હોય તો કિચનમાં જઈને જોવું પડે. ડાઇનિંગ ટેબલથી ખબર ન પડે ક્યાં બગડ્યું, કિચનમાં ઊભા થઈને જવું પડે. તો ઇતિહાસ છે ને, એ સમાજ જીવનનું રસોડું છે. આજનો સમાજ આજે કેવો છે એ તમારે જાણવું હોય, તમારે ઇતિહાસના રસોડામાં જવું પડે. અને ઇતિહાસના રસોડામાંથી કેટલાક જવાબ મળે છે, જ્યાંથી આપણી આ વાત શરૂ થાય છે. આપણી વાત એ છે મિત્રો કે આપણે બહુ એમ વાતો કરીએ છીએ. અત્યારે જ આપણે વાત થઈ સેવાની. ઘણા બધા મિત્રોએ ખૂબ સેવાની પ્રવૃત્તિઓ કરે છે, પણ સેવાની પ્રવૃત્તિ માટે પણ પહેલા સંપત્તિ જોઈએ. એ પાયાનું જ્ઞાન અને પાયાનું ગણિત આપણે ગણતા જ નથી. હું કાંજીભાઈને કહું, કાંજીભાઈ લાવો તો 10,000 રૂપિયા મારે એક ગરીબની ઝૂંપડીમાં દેવા છે, તો આ સેવા નથી. ઉધાર લીધેલા પૈસાથી સેવા થઈ જ ન શકે. કારણ કે કાંજીભાઈ પછી વ્યાજ સહિત પૈસા લેવા આવે ને કોઈ મારી પાસે. સીધી સાદી વાત છે. આપણે શું કર્યું? આઝાદી પછી કલ્યાણ રાજ્યની જ્યારે આપણે વિભાવના બનાવી ત્યારે આપણે એમ નક્કી કર્યું કે સેવા ખૂબ કરવી છે, ગરીબોનું કલ્યાણ કરી નાખવું છે, ખૂબ બધા દાન આપવા છે. પણ આપણે સંપત્તિના સર્જન વિશે કોઈ વિચાર કર્યો નથી. કે સંપત્તિના સર્જનની કોઈ ચર્ચા જ નથી કરી. પૈસા હશે તો પૈસાનું દાન અપાશે, પૈસા હશે તો પૈસામાંથી કેટલાક ચેરિટીના પ્રોજેક્ટ થશે. નહીં હોય તો આમ હાથ કરીને કોઈએ સારું કામ કરવું હશે તો માગવા જવા પડશે. અને આ પરિસ્થિતિ આપણે આજે જોઈએ છીએ આખા ભારત. કરુણતા એથી કે આપણે એવું પણ નથી વિચારતા. આમ ઇતિહાસના પાઠ્યપુસ્તકો ભણતા હોઈએ, 5મા, 6ઠા, 7મા ધોરણમાં તેમ વિચારીએ કોલંબસ ભારત શોધવા નીકળ્યો હતો, અમેરિકા પહોંચી ગયો, એટલે તો ભારતની અંદર જે નાગરિકો હતા બધા એ ઇન્ડિયન કહેવાતા એમ માની અને અમેરિકન નાગરિકોને એને રેડ ઇન્ડિયન એવું નામ આપી દીધું કોલંબસ. કારણ કે નીકળ્યો તો ભારત શોધ્યો, એને ખબર નહોતી કે શોધ્યો અમેરિકા છે. આજે આ પગ મૂક્યો તો અમેરિકા છે. તમે આવું બધું વાંચતા હશો, પણ મેં કહ્યું એમાં આવો સવાલ નહીં થતો કે આવું શા માટે, આવું કેમ થાય છે. વાસ્કો ડી ગામા નીકળેલો, ફ્રેન્ચ લોકો આવ્યા, નેધરલેન્ડ્સના લોકો આવ્યા. આપણને કે એવો વિચાર ન થયો કે આ લોકો કેમ આવતા ભારત ગોતવા માટે. જેમણે ભારત જોયું જ નથી એમને તો એવી બહુ ખબર નહીં હોય કે રાત થઈ શકે, આ ગુલામ પણ બની શકે. જોયા વગર તો કેમ ખબર પડે?
નવસારીમાં મારે બેંકની એક બ્રાન્ચ કરવી હોય તો નવસારી જોવું તો પડે ને, લોકેશન તો ચેક કરવું પડે ને, પ્રજાનો અભ્યાસ તો કરવો પડે ને. એટલે વ્યક્તિગત રીતે મને બહુ મુશ્કેલી નથી, હું એકાગ્ર ચિત્તે કામ કરવા ટેવાયેલો છું, આ બધા મિત્રો જાણે છે. પણ ઓડિયન્સને જે કંઈ મુશ્કેલી હોય એ મુજબ નિર્ણય લેવો પડે. કારણ કે મને તો બહુ ટેવ છે, ભારતની અંદર જ મોટો થયો છું, એટલે આ ટેવો જો રાખીએ નહીં તો આપણે ઊભા જ ન રહી શકીએ. હું તો આવી રીતે મારી જાતને મેં ઘડી જ લીધી છે એ તો તું રામ સમર જગ લડવા દે. એટલે દુનિયામાં જે કંઈ થતું હોય આપણે આપણું કામ પૂરી નિષ્ઠાથી કરવું હોય તો આપણું ધ્યાન એમાં રાખીને કરવું. અને મોબાઈલની બાબતમાં હું અંગત રીતે એવું માનતો હું, મારો મોબાઈલ હંમેશા મારી ટેવ જ છે કે હોલમાં પગ એમાં મિકેનિઝમ હોય ને, જેમ આપણે મંદિરમાં જઈએ ને બૂટ નીકળી જાય એવું એક મિકેનિઝમ, હોલમાં પગ મૂકો, કામ હોય SMS થી કામ પતાવી લેવાના, પણ મોબાઈલને સીધો સાયલેન્ટ મોડમાં મૂકી દેવાનો. અમે ટેવ જ રાખી છે. કારણ કે હું હંમેશા એવું જોતો હોઉં કે જગજીત સિંહ ગાતા હોય ત્યારે જગજીત સિંહનો મોબાઈલ રણકે તમને કેવું લાગે? આમાં ફિર છેડી રાત બાત ફૂલો કી એવું કહેતા હોય ને ત્યાં એમ કે મોબાઈલની અંદર આમ કોલર ટ્યુન વાગે એમ, બરાબર કે બુન્ની બદનામ હોય ડાર્લિંગ કરેલી એવું વાગવા પડે તો એ રાત ફૂલો કી ન રહે, પછી કાંટો કી થઈ જાય. એટલે મેં જોયું છે કે વ્યસ્તમાં વ્યસ્ત માણસો, આમ તમે કલ્પના કરો કે સચિન તેંડુલકર રમતો હોય ને અચાનક મોબાઈલ વાગે ને કે આજે કયું શાક બનાવવાનું છે, તમે પાછા આવો પછી મુંબઈમાં છો તો એમ. એટલે મેં એ ટેવ રાખી છે કે આપણો મોબાઈલ સાયલેન્ટ કરી દેવો અને વિવિધ પ્રકારના અવાજો તો ભારતમાં આવતા રહેવાના, એટલે એની વચ્ચેથી આપણે આપણું કામ ચાલુ રાખવું. આ દેશ સેવા જ છે એક પ્રકારની. હવે મારો જે મુદ્દો હતો એના ઉપર પાછો હું, મને ગમે જો આ નવસારીના જાગૃત ઓડિયન્સની નિશાની છે કાંજી. મેં તમને પહેલાં ન કહ્યું કે અમારા ગમતા શહેરોમાંનું એક છે, તો એનું કારણ એ છે કે આ જાગૃત ઓડિયન્સની નિશાની છે. બીજામાં વક્તા હોય છે એટલે દુઃખી થઈને કહેવું પડે, આ ઓડિયન્સ એમ કહી દે છે કે નહીં આ બંધ કરો, તમને સમજ. જે કામ આયોજકો કે વક્તાઓ એ ગળું ઘસીને આમ નાટકોના એક્ટરો ઘણી વાર ઉભા રહી જાય બિચારા. એટલે જ કહું છું કે આ ઓડિયન્સે જે કામ કરે છે એના માટે મારે સલામી આપવી પડે. પણ આપણી મૂળ વાત ઉપર આપણે આગળ વધીએ. સવાલ એ થાય કે એવું શું કામ બને છે કે આ બધી ઘટનાઓ આપણે વાંચીએ તો એવું શું બનેલું, એટલે મેં પ્રયત્ન કર્યો એનો જવાબ ગોતવાનો. તો ઇસ્તંબુલ નામનું એક બંદર તુર્કીમાં આવેલું છે, કોન્સ્ટન્ટિનોપલ નામથી ઓળખાય છે. ત્યાં ભારતના અલગ અલગ પ્રકારની વસ્તુઓનો વેપાર થતો. ભારત જ્યારે સોને કી ચિડિયા કહેવાતું, સુવર્ણનો દેશ કહેવાતો, ત્યારે એવું નહોતું કે માત્ર કંઈ વેદના મંત્રોથી કે ઉપનિષદની રૂચાઓથી જ કહેવાતું. એની સાથે બે બાબત બહુ જોડાયેલી હતી ભારત. એક તો હુનર, જેને ક્રાફ્ટ કહેવામાં આવે અંગ્રેજી, વિવિધ પ્રકારના હુનરનો આ દેશ ઘર રહ્યો છે. ક્યાંક કોઈક ખુલ્લામાં કોઈક લાકડાના રમકડા બનાવતું હોય, ક્યાંક કોઈક મલમલ જેવું કપડું બનાવતું હોય, ક્યાંક કોઈક અલગ અલગ રીતે રંગતું હોય. આ દેશ એનું ઘર રહ્યો છે ક્રાફ્ટ. અને બીજું ટ્રેડ. મૂળભૂત રીતે ભારતીય પ્રજા છે વ્યાપારી માણસ ધરાવતી પ્રજા છે. ટ્રેડિંગમાં પાછી ન પડે, સોદાબાજી કરવામાં, નિગોશિએશન કરવામાં. અમારા બહેનો બેઠા છે, પૂછો એને રીંગણા લેવા તમે મોકલો તો એ રીંગણામાં 5 રીંગણા વધારે લઈને આવે છો. એને સામે પછી શાકવાળા હોય તૈયાર થઈ ગયા હોય, બહેનો બધા જઈને પૂછે કે એમ કે તાજા છે રીંગણા? એટલે કોઈ દી કોઈ શાકવાળો કહ્યું સાહેબ કે ના ના વાસી છે, 2 દિવસથી એમને પડ્યા, તમારી રાત જોતો તો તમે આવીને લઈ જાઓ. એટલે સામસામા બે તૈયાર હોય, લેવાવાળા દેવાવાળા બે તૈયાર હોય, કારણ કે ટ્રેડર્સનો દેશ રહ્યો છે મૂળભૂત રીતે. સિલ્ક રૂટ નામનો એક આખો રસ્તો હતો ભારતથી ચીન સુધી. સિલ્ક રૂટ શું કામ કહેવાતો? કારણ કે ભારતથી જે કપડાં ટેક્સટાઇલ છે એ ત્યાં જ હતું. હવે આ દેશની આ જે બધી બાબતો હતી એ બાબતો ઉપર સૌથી વધારે દુનિયાને રસ હતો. મરીના ભાવમાં 5 શિલિંગનો વધારો થયો મરીના ભાવમાં. એમાં તો બ્રિટનમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવાના, મરીના ભાવમાં વધારો થવાથી વિચાર કરો. કારણ કે એ વખતે મસાલા કોઈ જોયા જ નહોતા ભારત સિવાય, વિદેશના દેશો, પશ્ચિમ માંસાહારી દેશો મોટા ભાગના, એટલે સ્વાદિષ્ટ રસોઈ માટે મસાલા જોઈએ. કારણ કે માંસાહારની રસોઈ મસાલા વગર તો સ્વાદિષ્ટ થાય નહીં, ફીકી થાય. એટલે ભારતમાંથી આરબ દલાલો છે એ બધા વહાણ ભરીને તુર્કીના ઇસ્તંબુલ બંદરેથી માલ સામાન લઈ જતા, વેચતા. અને એમાં 5 શિલિંગનો વધારો થયો એટલે અંગ્રેજો એવું નક્કી કર્યું કે આપણે હોલસેલ જે છે આ ક્યાંથી જે મૂળ જથ્થાબંધ ઉત્પાદક છે એનો સંપર્ક કેમ ન કરવો.
એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની, કે જે ભારત જાય, ભારતનો નકશો ગોતે, ભારતનો જળમાર્ગ ગોતે અને ત્યાં જઈને વેપાર કરે. આપણી ગુલામીનું એક રહસ્ય પણ આમાં છુપાયેલું છે. એવી રીતે વાસ્કો ડી ગામા નીકળો, એવી રીતે કોલમ્બસ નીકળો, કોઈ સ્પેનમાંથી, કોઈ પોર્ટુગલમાંથી, કોઈ નેધરલેન્ડ્સમાંથી, અલગ અલગ લોકો નીકળ્યા. મારો એક પાયાનો સવાલ મિત્રો એ છે, તમને એમ થશે કે આ ભાઈ તો હવે 7મા ધોરણનો ઇતિહાસ ભણાવવા બેસી ગયા. મારો પાયાનો સવાલ મિત્રો એ છે કે આટલા બધા મરી મસાલા, કાપડ, આ જાત જાતની વસ્તુ આપણી દુનિયાભરમાં વેચાતી હતી, ભારતમાંથી કોઈ વેપારીઓને કેમ એમ ન થયું કે કોણ ખરીદે છે એ દેશમાં જઈને પહોંચી જઈએ વેચવા માટે? વિચારજો. આ દાખલો ક્યાંથી આપણે ખોટો ગણતા આવીએ છીએ એ હું આપણે બતાવું છું. આપણે કોઈ એમ થયું જ નહીં કે ભારત દલાલો આટલું બધું ભરીને લઈ જાય છે ઇસ્તંબુલ વેચવા માટે, તો આ કોઈ ખરીદતું હશે તો જ આટલા વાહન ભરીને જતું હશે. જો કોઈ ખરીદતું જ હશે તો એ દેશો દૂર દૂરના હશે. તો એ કયા એવા દેશો હશે જ્યાં આપણે જવું, ત્યાં આપણા ગ્રાહક પડેલા છે, ત્યાં તો આપણા ગ્રાહકો પડેલા છે, ત્યાં જઈને ઉભા રહેવું અને આપણે નવા ગ્રાહકો બનાવવા. તો દુનિયાનો ઇતિહાસ કદાચ કંઈક જુદી રીતે લખાણો હોત. વિચાર કરશો તો. કારણ કે સમ્રાટ અશોકની મ્યાન થયેલી તલવાર જો અડધા એમ કે એશિયાની અંદર એમ કે બૌદ્ધ ધર્મ ફેલાવી દેતી હોય, મ્યાન થયેલી તલવાર, તો આ તો ઉગામેલી તલવારની વાત હતી. તલવાર એટલે મારવાની નહીં, ટ્રેડની તલવાર, ત્રાજવું. તલવાર પણ નહીં, ખરેખર તો ત્રાજવું, સ્વામી સચ્ચિદાનંદના શબ્દોમાં. તો મિત્રો વિચાર કરો, આપણી માનસિકતા પહેલેથી આવી છે. આટલા બધા લોકો જાનના જોખમે વહાણમાં ઠેબા ખાતા, રસ્તા ભૂલતા, મરતા પડતા આખડતા ભારત ગોતીએ લીધું, ત્યાં વેપાર પણ કર્યો, ભારત ઉપર કબજોય કર્યો અને રાજે કર્યું. આજે હકીકત એવી છે, આજે હું ટ્રેનમાં બેઠા બેઠા આવતો હતો, મને વિચાર આવતો હતો કે અંગ્રેજોએ આવીને જેટલા હિલ સ્ટેશન હતા એ દરેક ઉપર રેલવે લાઈન નાખી. સિમલામાં, માથેરાનમાં, તમે જુઓ, મનાલી, દરેક જગ્યાએ રેલવે લાઈન અંગ્રેજોની નાખેલી છે. 65 વર્ષથી આપણે આઝાદ થયા અને રેલવે મંત્રીનો આપણે ભોગ લઈ લીધો. ખાલી બિચારા ભાડા વધારવા ગયા. આપણા દેશની માનસિકતા જ છે, કાંઈ પણ બધું મફત આપો બસ, તો એને ઇકોનોમી કહેવાય. આપણું અર્થશાસ્ત્ર છે, મફત અર્થશાસ્ત્ર. તમે જે કંઈ હોય બધું મફત આપી દો એટલે એ બધું એમ કે અમને બહુ ગમે. એટલે ઓલા એમ કે ઓલો ન કે ઓલો એમ કે ગાંઠિયા ખાવા જાય તેમ કે હાથના છાપામાં બાંધી નાખશે. શું એમ કે ગાંઠિયા તો ખાવા જાય, આટલા પૈસા ખર્ચે પછી આટલું છાપું મફતમાં વંચાઈ જાય. જે એક પાનું વંચાય એમ તમે જુઓ, 2 રૂપિયાના છાપા માટે આમ લોકો ઘણી વાર ઓલા એસટીની બસમાં ડોકું તાણતા હોય, આમ જોતા હોય. એક જે વંચાઈ ગયું મફત સમાચાર, એક ફોટો જોવાઈ ગયો છે. આ આપણી માનસિકતા છે અને એ માનસિકતાને કારણે મિત્રો આગળ બનો ઊભી થાય છે. 65 વર્ષમાં આપણે અંગ્રેજોએ જે હિલ સ્ટેશન, જેની ભાષા નથી આવડતી, જે દેશની, જેના નકશા ખબર નથી, જેની કલ્ચર ખબર નથી, એવા દેશની પહાડો ઉપર રેલવે લાઈન નાખી દીધી. આપણે નેરોગેજનું બ્રોડગેજ ન કરી શકીએ આખા ભારત. નાખવાની તો વાત દૂર રહી, સુધારવાની વાત નથી થતી. આ ટપાલનું નેટવર્ક તમે જુઓ, પોસ્ટલ નેટવર્ક, આ મુશ્કેલી એટલે જેવું છે એવું તમને કહું છું એ અહીં છે. હું તમને એક સાદો સવાલ બીજો પૂછું. 190 વર્ષ સુધી અંગ્રેજ સરકારે ભારત ઉપર રાજ કર્યું. ઈમેલ નહોતા, મોબાઈલ નહોતા, કોઈ કોમ્યુનિકેશનના સાધનો નહોતા. 6 મહિને ખબર પડે કોઈ ઘટના બને. 190 વર્ષની અંદર એક પણ અંગ્રેજ અધિકારીએ પોતાના શાસન સાથે, પોતાના રાજા કે રાણી સાથે ગદ્દારી કરી હોય એવો એક દાખલો બતાવો. લૂંટી ગયા ને બધી વાત જુદી, તો એના શાસનનો જે હુકમ હતો એ મુજબ લૂંટી ગયા. પણ પોતાના તાજારે ગદ્દારી કરી હોય એવો દાખલો બતાવો. કોણ પૂછવા આવવાનું હતું? 6 મહિને પૂછવા આવે તો આ કોઈક વાઇસરોય સ્વતંત્ર થઈને પોતાનું રાજ ચલાવીને પોતાનું લશ્કર બનાવી લે તો બ્રિટનથી સામું લશ્કર આવે ને વરસ થઈ જાય. અને આપણી ટ્રેજેડી એ રહી છે કે માત્ર પગાર મળે થોડોક એટલા માટે પોતાના દેશવાસીઓને મારવા માટે આપણે ત્યાં તૈયાર થઈ જાય. જનરલ ડાયર ફાયરનો હુકમ આપે અને આપણા જ સૈનિકોની ગોળીઓ આપણા જ દેશવાસીઓ ક્રાંતિકારીઓ ઉપર બંધાય. ડાયર ફાયર બોલેલો, પણ જેટલી બંદૂકો હતી જેના હાથમાં, એ તો ઇન્ડિયન સોલ્જર્સ હતા, ભારતીય નાગરિકો હતા. દુનિયાના ઇતિહાસમાં સાહેબ એવો કોઈ દાખલો નથી કે જર્મનના સૈનિકોએ જર્મનોને માર્યા હોય, ફ્રેન્ચ સૈનિકોએ ફ્રેન્ચોને માર્યા હોય, બ્રિટિશ સૈનિકોએ બ્રિટિશરોને માર્યા હોય, અમેરિકન સૈનિકોએ અમેરિકનોને માર્યા હોય. પણ આપણે આ કરુણ ઇતિહાસ લઈને બેઠા છીએ. 14 અંગ્રેજ સૈનિકો સાથે રોબર્ટ ક્લાઇવ આવ્યો અને આખું બંગાળ કબજે કરી લીધું. 14 ગોરા સૈનિકો, એકડે ચોકડે 14. બાકીના બધા ભારતના ભાડુતી સૈનિકો, થોડાક મીર જાફર ને પછી મીર કાસિમ બાજુ, પછી છેલ્લે ક્લાઇવ બાજુ. શું કામ આવું રહ્યું? આ દેશની સંસ્કૃતિ આવી મોટી, આવી વિરાટ શું કામ થયું?
હું એમ માનું છું કે ભારતને આપણે કહીએ છીએ કે આ કૃષિ પ્રધાન દેશ છે, આ ધર્મ પ્રધાન દેશ છે. હું એમ માનું છું કે આ દેશ છે એ વચ્ચે ક્યાંક દંભ પ્રધાન દેશ છે. દંભ પ્રધાન. લક્ષ્મીને દેવી માનવામાં આવી છે આ દેશની સંસ્કૃતિ, અને હજારો વર્ષોથી કંઈક એવી વિચિત્ર પરંપરા થઈ ગઈ જે પ્રાચીનમાં ક્યાંય દેખાતી નથી ખરેખર. અહીં ઋષિઓ તો રાજા મહારાજાઓની સાથે રહેનારા દેખાય છે. વશિષ્ઠ મુનિ તો કામધેનુ ગાય ધરાવતા હતા, એમાંથી વિશ્વામિત્ર બની ચૂક્યા, તો રાજા કરતા વધારે મોટા વૈભવી કહેવાય ઋષિ તો. એટલે હું રાજાનું પદ છોડી અને શું કામ ઋષિ નથી જાઉં? અને વિશ્વામિત્ર રાજા તરીકે આવ્યા હતા વશિષ્ઠના આશ્રમમાં, ઋષિ થવા નીકળી ગયા. અગસ્ત્ય છે એ રાજાના દરબારમાં જઈને કહે કે મને તારી કન્યા આપ. એટલે લોપામુદ્રા નામની રાજકુમારી અગસ્ત્ય ભેગી નીકળી જાય, સુકન્યા ચ્યવન ભેગી નીકળી જાય. તમે ભારતનો વારસો જુઓ, આમાં ક્યાંય સંપત્તિનો વિરોધ હોય, ઐશ્વર્યનો વિરોધ હોય, કે લક્ષ્મીનો વિરોધ હોય, વાત જ નથી. લક્ષ્મી તો દેવી છે આ દેશમાં, દાનવ ક્યાં છે? ભારતનો સૌથી મોટો જે તહેવાર છે દિવાળી, લક્ષ્મી પૂજનનો તહેવાર છે. જો લક્ષ્મીને દૂર કરવામાં આવવાની હોત, અવઠોરવામાં આવવાની હોત, કાઠિયાવાડી શબ્દમાં કહું તો, એને તુચકારવામાં આવતી હોત, જે આજે બધા કરે છે, આ માત્ર દંભ છે, બીજું કશું જ નથી. અને એની આપણને ટેવ પડી ગઈ છે. હમણાં એક સાહેબ બોલ્યા આળસુ, એ આપણી આળસ છુપાવવા માટેનો માસ્ક બની ગયો છે આ વાત. કારણ કે આપણે કામ નથી કરવું એટલે આપણે એમ કહીએ છીએ કે કોણ ભાઈમાં પડે, સંતોષી નર સદા સુખી. સંતોષી નહીં, આળસુ નર છે. સંતોષ તો થતો જ નથી, એ આળસ કરે છે. અને કામ નથી કરવું એટલે એમ કહી દે છે કે હું તો આટલામાં જ સંતોષ માનીશ. મારે જાજા કોણ કમાય ભાઈ, એ કોણ ભવો ભવનું ભાથું બાંધે ભાઈ, આ કોણ ભેગું લઈ ગયું? બસ એવી દલીલ. કોનું રહ્યું છે, કોના ખોરડા ટેકા છે, કોના ટકવાના છે. પણ બાંધાવો તો ટકવાની વાત આવે ને. એ ખાલી મેદાનમાં બેઠી બેઠીના તો એવું થાય કે આમ તમે વિચાર કરો, ભાગ પાડવાના હોય ને, કુટુંબના બે ભાઈઓ ઝઘડતા હોય તો કે જમીન હોય, મકાન હોય, મિલકત હોય તો ઝઘડા થાય. ખારી સિંગનું એક પડીકું હોય ઝઘડા ન થાય. એમાં તો નાનો ભાઈ મોટા ભાઈ ને આપે, ગરમા ગરમ તમારે લઈ લ્યો ને, કે મોટા ભાઈ લઈ લ્યો ને, બધી ખાઈ જાવ, ક્યાં વાત હોય. મોટો નાના ના આપે, તું ખાય જ જાન ભાઈ, તને તો પહેલેથી મુદલી આવી દેતો સિંગ નાનો હતો ત્યારે. ખારી સિંગના પડીકામાં ઝઘડા ન થાય, માલ મિલકત હોય તો ઝઘડા થાય. આપણે છેદ નહીં એટલે ઓલા ન મળી નારી તો સેજે બાવા બ્રહ્મચારી, એવી હાલત થઈ ગઈ છે. હવે મુશ્કેલી એ છે કે લક્ષ્મીનું પૂજન કરનારો દેશ, લક્ષ્મી તો પૂજાય છે આ દેશમાં. મેં કહ્યું દેવી તરીકે ભારતનો સૌથી મોટો તહેવાર લક્ષ્મીને સમર્પિત છે, ધનને સમર્પિત છે. હું એક કહેતો હોઉં છું ઘણી વાર કે આપણી દિવાળીનો જે તહેવાર છે ને, એમાં આખી ભારતીય સંસ્કૃતિ છુપાઈ ગઈ છે. પેલા વાક બારસ છે, વાઘ બારસ નથી, વાક બારસ છે, એટલે સરસ્વતીની સાથે, એટલે વાણીની, વિદ્યાની, અભ્યાસની, કળાની, વાંચનની, એની સાથે એક પગથિયું ઉપર ચડો એટલે એના પછી શું આવે? ધનતેરસ, ધન્વંતરી. કારણ કે એમાં આપણે કોમન સેન્સ નથી ઉપયોગ કરતા કે ધનતેરસે ધનની પૂજા ન હોય તો લક્ષ્મી એ દિવાળી પૂજન છે જ લક્ષ્મીમાં. તો આ ધનતેરસ શેના માટે હોય? ધન્વંતરી, આરોગ્ય, હેલ્થ, કળા, વિદ્યા, બધું ત્યારે જ તમે ટકાવી શકશો, ફિટ હશો, મજબૂત પ્રજા બનાવશો, તો ખડતલ પ્રજા બનાવશો. પાણીપુરી ખાતી પ્રજા છે એ ફિટ ન થઈ શકે, એમાં ઓલિમ્પિકના મેડલ ન આવે. સાનિયા મિર્ઝા છે, મારિયા શારાપોવા સામે પહેલી જ ગેમ ગ્રાન્ડ સ્લેમની રમવા માટે આવેલી, મને યાદ છે હજી. શારાપોવે ખાલી સર્વિસ કરીને રમી દીધી. સર્વિસ જ એમને સીધા બે સેટ. એ ફિટનેસ જ આપણે ડેવલપ નથી કરી શકતા. તમે જુઓ વર્લ્ડ લેવલે એટલે એથ્લેટિક્સમાં આપણે પડતા જ નથી. આપણે ક્રિકેટ રમ્યામાં હું 5 કલાક રમવાનું, ક્યારેક 3 કલાક રમવાનું, ક્યારેક આખો દી રમવાનું, પછી મજા કરવાની, 5-6 જણા જોતા હોય, 12 દેશો ટોટલ રમતા હોય, બરાબર. પણ જેને ટ્રેક એન્ડ ફિલ્ડ કહેવાય એમાં આપણા સૈનિકો ભાગે જ ના, એમાં ઠેકડો મારે જ નહીં. શું કામ? ધન્વંતરની પૂજા, ધનતેરસ એટલે ફિટનેસ, આરોગ્યની, હેલ્થની પૂજા. કાળી ચૌદશ એટલે કાલિકા એ આપણે ત્યાં ભારતીય શાસ્ત્રોમાં શક્તિનું પ્રતીક છે. શક્તિ, પાવર. પાવર વિના ક્યારેય તમે શાંતિ હંમેશા શક્તિશાળી માણસ જ સ્થાપી શકે. પાવરફુલ એટલે કાળી ચૌદશ. એટલે વિદ્યા આવી ગઈ, આરોગ્ય આવી ગયું, પાવર, શક્તિ, પ્રતિષ્ઠા આવી ગઈ, અને છેલ્લે ધન. આ બધું જ જો તમે ભેગું કરો ને તો તમારો એક દિવસ છે બેસતા વર્ષ જેવો જાય, તો નૂતન વર્ષ અભિનંદન. નહીતર તો એનું આગલું વર્ષ છે, બાકી જેટલી ઉધારી હોય પાછી ખેંચવાય નવા. પણ નૂતન વર્ષ જો બનાવવું હોય તો આ બધું ભેગું કરવું પડે. એટલે અમે આ જો સબ્જેક્ટમાં બધું ભેગું કર્યું છે. લક્ષ્મી મેં કહ્યું એમ આપણે ત્યાં તો દેવી છે, વિષ્ણુના પત્ની છે. વિષ્ણુનું કામ શું?
ભારતીય શાસ્ત્રોમાં સંસાર ચલાવનાર જે ઈશ્વર છે એ વિષ્ણુ છે, સંહારક શિવ છે, સર્જક બ્રહ્મા છે, અને જે ચલાવનાર છે, ઓપરેટર જે છે, ડિસ્ટ્રોયર શિવ, જનરેટર બ્રહ્મા અને ઓપરેટર વિષ્ણુ, એમ જીઓડી ગોડ ભારતના થાય છે. એ ઓપરેટર વિષ્ણુના પત્ની લક્ષ્મી બનાવ્યા છે. એટલે શું કે પૃથ્વી ઉપર જીવો છો, સંસારમાં છો, ત્યાં સુધી લક્ષ્મીને પણ પૂજન કરતા માન આપતા શીખો. આ આપણો વારસો હતો. ક્યાંથી આ ગણિત આવી ગયું કે પૈસો એ હાથનો મેલ છે, હાથનો મેલ છે, હાથનો મેલ છે? એટલે એમાં મોટા ભાગના લોકોએ તો એવું કહ્યું કે તમારા હાથનો મેલ છે એટલે અમને આપો, અમે હાચવી રાખશું. એટલે આશ્રમો એર કન્ડિશન હોય. તમે જુઓ, સિંહાસનો હાથીદાંતના પડ્યા હોય. હું તો નજરે જોયો છું કેટલી જગ્યાએ એર કન્ડિશન આશ્રમ. અને સંસારમાં હોય એટલે કરતા જાજો મોટો સંસાર વસી ગયો. ઓલી ટૂચકો નહોતો પેલા એમ કે બાવાજીને એક ઉંદરડો પરેશાન કરતો હતો તો એ બિલાડી લઈ આવ્યા. પછી બિલાડીને દૂધ પીવડવું પડે એટલે દૂધની કટોરી માટે તો ગાય જોઈએ. એટલે ગાય બાંધીને પછી ગાયને નિરણ નાખવું પડે, એટલે ખેતી કરવી પડે. એટલે ખેતી ચાલુ કરીને એકલા હાથે ખેતી થાય નહીં, એટલે પત્નીએ લઈ આવ્યા. હવે આ આપણે જે થઈ ગયું એટલે આપણું સૂત્ર આવ્યું, તેન તકતે એને ભૂંજી થાય. એટલે બધા એનું અર્થઘટન કર્યું કે ત્યાગીને ભોગવી જાણો. એટલે તમે ત્યાગ કરો ને અમે ભોગવી જાય. પૈસા બેંકમાં ન મૂકો, ડિપોઝિટમાં ન મૂકો, કે ઇન્વેસ્ટ ન કરો, અમને આપી દો સીધા ATG હેઠળ મુક્ત. પછી અમે ભોગવશું. એટલે તમારે ચિંતા નહીં કરવાની, અમે તમને આશીર્વાદ આપશું બદલામાં મફતમાં. અને એ તો અમારા એક મિત્ર છે, ધર્મગુરુ જ છે, પોતે બહુ આમ ફિલોસોફર છે, વિદ્વાન વ્યક્તિ છે, અને કોઈ પ્રસિદ્ધિનો મોહ નથી. એટલે હું કઈ એનું નામ આપતો નથી, કારણ કે મેં એવું જ મને કીધું કે નામ બામ આપો પછી ભાઈ બીજા 5 જણા ભેગા થાય પાછા. પણ એમણે મને એમ કહ્યું મને કે કોઈ પણ, મેં કીધું તમે બધાથી દૂર રહીને અલિપ તરીને કરો તો કોઈ પૂછવા તો આવે પોતપોતાના પ્રશ્ન. મને કે મારી પાસે જવાબ તૈયાર જ છે, 6 મહિનામાં પ્રશ્ન ઉકેલાઈ જશે. જે કોઈ સાધક આવે એને જ તો જવાબ દેવાનો, 6 મહિનામાં ઉકેલાઈ જશે. હવે કે આ 6 મહિનામાં પ્રશ્ન ખરેખર ઉકેલાઈ જાય એવું બને. ઘણા પ્રશ્નો આજે મોટા લાગતા હોય, 6 મહિનામાં નાના થઈ જાય, કઈ ઉકલી જાય પ્રશ્નનો જવાબ દેતા એવું બને. અને કઈ ટેવાઈ જાય પ્રશ્નથી, એટલે પછી એનો પ્રશ્ન મોટો લાગે. 6 મહિનામાં 3 વસ્તુમાંથી એક તો થવાની, એટલે આપણો જશ વધે રાખે. કારણ કે જેના કુદરતી રીતે પ્રશ્ન ઉકલી જાય, એમ કે બાપજીના આશીર્વાદથી જ ઉકલો છે. બાપજીને શીરો પૂરી ધરાવો, બીજાને ઉકેલી દેશે. એટલે બીજા 5ને લઈને આવે, આપણે જ જવાબ દેવાનો. 5માંથી 2 તો પાછા આવવાના જ છે, કારણ કે એને ઉકલી જવાના છે. આ જે સિસ્ટમ આપણે ત્યાં ચાલી, ખરેખર ઉપનિષદનું વાક્ય તો એમ કે છે ત્યાગીને ભોગવી જાણો. એટલે જેટલી માં બેઠી છે નહીં સમજી શકે. બાળક એક ચોકલેટ મળી હોય માને ચોકલેટ ભાવતી હોય, માં એમ ન વિચારે કે ભાઈ એમ હું પેલા ખાઈ જાઉં, મારું છોકરું કોઈ આજુબાજુ છે જ નહીં તો એટલી ખાઈ જાઉં. એમ વિચારે મારું બાળક છે સ્કૂલેથી પાછું આવશે ને તો એના માટે સાચવીને રાખો. અને બાળક ચોકલેટ ખાય, એના ચહેરા ઉપરની જે મજા છે ને એ જોઈને માને ચોકલેટ ખાવામાં જે મજા આવે ને એના કરતાં વધારે મજા આવે. આ જેટલી માં બેઠી છે છોકરું આ ત્યાગીને ભોગવી જાણો. ત્યાગ કરો, પણ એવી રીતે ત્યાગ કરો કે ત્યાગમાંથી જે વસ્તુનો આનંદ હતો એના કરતા એ ત્યાગનો આનંદ વધી જાય. આમાં ક્યાંય માત્ર પૈસા છોડી દો, પૈસા પાપ છે, આ તો અડાય જ નહીં, આ તો અગ્નિ છે, હું તો દાજી જાઉં અને અડું તો પછી બાજુ બીજો એક માણસ રાખ્યો હોય અડવા માટે. મેં તો આવા દાદનારા ઘણા જોયા છે કે હું તો ધનનો સ્પર્શ જ કરતો નથી, પણ અમારા છગનભાઈ બેઠા છે એ ધનનો સ્પર્શ કરે છે, એની સાથે તમે વાત કરો. એટલે આમ ઘણી સરકારી ઓફિસોમાં ન હોય, સાહેબને મળવું હોય પાનની દુકાન સામે પૂછવું પડે. એ પાનની દુકાનને ખબર હોય કે આ સાહેબ ક્યાં મળશે, કેવી રીતે મળશે, ક્યાંથી મળશે. આ પરિસ્થિતિ મિત્રો આપણે ત્યાં એટલા માટે થઈ કે આ ધંધો પ્રધાન દેશમાં લક્ષ્મી વિના, સંપત્તિ વિના ચાલતું નથી કોઈ. હા, જ્યાં જોવાનું હતું એ જોવાનું હતું કે સુરી સંપત્તિ છે કે આસુરી સંપત્તિ છે, હકની કમાણી છે કે હરામની કમાણી છે, એ આપણે જોયું નહીં. પાછું ભારત દરેક ધર્મમાં હું લઈ લઉં છું, એક પણ ધર્મસ્થાનની અંદર મેં એવું પાટિયું વાંચ્યું નથી કાળા નાણાંનું દાન સ્વીકારવામાં નહીં આવે. અને વાંચ્યું હોય પણ તમારે કહેવાની છૂટ જાહેરમાં કહું. એટલે ત્યાં બધું ત્યાં તો પવિત્ર જ થઈ જાય બધું નાણું જેવું આપો એવું. શું કામ? કારણ કે આપણે જે ભેદ ખરેખર કરવાનો હતો એ કર્યો નહીં. આપણે એમ કીધું કે લક્ષ્મી ન જોઈએ, લક્ષ્મી ન જોઈએ, પૈસા ન જોઈએ, પૈસા ન જોઈએ. એમાં દેશ ભિખારી થતો ગયો દિવસે દિવસે, પેઢીઓની પેઢીઓ બરબાદ થતી ગઈ. આજે સૌથી મોટો પ્રશ્ન જ આપણે તે છે ને, યોજનાઓ તો જોઈએ એટલી છે, બજેટ નથી. પ્લાનિંગ તો જોઈએ એટલું છે, બજેટ ક્યાંથી કાઢશું? પૈસા જ નથી અને સબસિડી આપી રાખવી પડે છે.
સબસિડી આપો એટલે છેલ્લે ખોટ વધવાની એટલે ઉધારી વધવાની. આપણે એમ કહીએ કે આપણે એરલાઇન્સ વધારીએ છીએ. આપણે કોઈ દી વિચાર નથી કરતા મિત્રો કે ભારતની એરલાઇન્સ ગમે તેટલી પ્રગતિમાં આવે, એકમાંથી 5 એરવેઝ થાય, 10 એરવેઝ થાય, પણ કોઈ પણ વિમાન ઉડવાના હોય તો 2 વિદેશની કંપનીના જ ઉડવાના, કાં અમેરિકાનું બોઈંગ ઉડશે કાં ફ્રાન્સનું એરબસ ઉડશે. જેટલો વિકાસ આપણે કરશું એટલું બોઈંગ અને એરબસને જશે, કારણ કે આપણે એનું નવું એક સ્વદેશી વિમાન બનાવતી ઉત્પાદક કંપની આવે એવા સપના નથી જોતા. કોઈ સપના જોયે જ સાકાર થાય. કોઈ આવું સપનું કોઈ જોયું કે હું એક સ્વદેશી વિમાન ઉત્પાદક કંપની બનાવીશ? તમે જુઓ, ફ્રાન્સ અને અમેરિકાની અમુક રીતે ઇકોનોમી આટલી બધી ડામાડોળ વચ્ચે પણ ટકી રહે છે. એનું કારણ આ છે. આ હોલની અંદર હું તમને કહું, આ શર્ટના બટનથી શરૂ કરો અને આ માઇક્રોફોન સુધી, આ સિલાઈ મશીનથી સિવાયેલા કપડાં સુધી, આ પહેરેલી રિશ્વત સુધી, આ હમણાં જેની વાત થઈ સાયલેન્ટ રાખવાવાળા મોબાઈલ સુધી, આ આપણે જે વાહનમાં બેસીને આવ્યા અલગ અલગ પ્રકારના ઓટોમોબાઈલ સુધી, આ આખા હોલનો તમે આમ નજર કરતા જાઓ તમને દેખાશે, આ સામે કેમેરા દેખાશે. આમ જોશો એટલે આ મારા ખિસ્સામાં બોલ પોઈન્ટ પેન છે, ઓલું કલમને ખડીઓ લઈને નથી ફરતો લેખક હોવા છતાં. આ એક પણ શોધ છેલ્લા 200 વર્ષની અંદર આપણે આપી નથી દુનિયાને. ક્યાંથી ક્યાં પહોંચી ગયા આપણે, તમે કલ્પના કરો. ક્યાંથી ક્યાં પહોંચી. આપણે માથામાં શેમ્પુ કરીએ છીએ ને, બધા કરીને આવ્યા હશે આજના દીમાં, કારણ કે બહાર આવવાનું છે, જમવાનું છે, પાછું બેસવાનું છે. આ માથામાં શેમ્પુ કરીએ છીએ શબ્દ ક્યાંથી એવો ખબર છે? ઓક્સફર્ડ ડિક્શનરીમાં પ્રામાણિકતાપૂર્વક એના વિદ્વાનો એવું લખ્યું છે કે અંગ્રેજો જ્યારે નવા ભારતમાં આવ્યા, પૂરી ભાષા હજી આવડતી નહોતી ભારતની, ત્યારે ચંપી કરાવતા મોટા સાહેબો. આ મુંબઈની ચોપાટીના દરિયા કિનારે સૂતા હોય, ચંપી એને લોકો કરી દે. ચંપી કરી દે એટલે શું કરે? શરીરે તેલનું માલિશ કરે અને અરીઠાના પાણીથી માથું ધોઈને સાફ કરી દે, રિલેક્સ થઈ જાય, થોડુંક મસાજ કરી દે. તો ઓલા સાહેબ ખુશ થઈને એમ પૂછે કે વોટ હેવ યુ ડન? આ શું છે બધું? તો શું કર્યું? એટલે ઓલો કે ચંપી બોલતા આવડે નહીં, વડોદરા બોલતા ના આવડે. એટલે ફીણ વાળું જે દ્રાવણ હોય, જેમાં ફીણ નીકળે એવો કોઈ પણ તરલ પદાર્થ હોય, એ શું? શેમ્પુ. દુનિયાને શેમ્પુ શબ્દ મળ્યો એમાંથી. નારંગીનું ઓરેન્જ થઈ ગયું. આ જેટલા મિત્રો અહીં જીન્સ પહેરીને બેઠા હોય ને, બેઠા હોય ને એમને વાંધો નથી, હું પહેરતો હોઉં છું, પણ દુનિયાભરના જીન્સ બ્લુ કેવી રીતે થયા? ભારતની ગળી હતી એટલે તેનું નામ જ ઇન્ડિગો પડ્યું, એટલે તો બ્લુ થયા. ઇન્ડિગો શબ્દમાં જ જો ઇન્ડિયા છે. ઇન્ડિગો ભારતમાં થાય એ ગળી, બ્લુ કલર. હવે કેમિકલ કલર આવ્યા પાછળથી, પણ પહેલા તો નવા ડેનિમ બનતા ત્યારે બ્લુ રંગે રંગવા માટે ભારતની ગળી જોઈ. મારો કહેવાનો મતલબ એ છે મિત્રો, આ તો આદાન પ્રદાન તો ચાલે રાખે દુનિયામાં. એમ તો આપણી ગુજરાતી થાળીમાં ટમેટા ને બટેટા ન આવી ગયા, એ ક્યાં વેદને ઉપનિષદમાં છે? એ પોર્ટુગીઝો લઈ આવ્યા પોતાની ભેગા. બાકી કઈ બટેટાની સૂકી ભાજી ખાઈને રામને સીતા વનવાસમાં રહેતા એવું ક્યાં તમે કઈ વેચું? એ તો 16મી સદીથી આવ્યા ભારત. કે હતા જ નહીં કે એમ કે ટમેટાનો સૂપ પીને પછી એમ કે અંતે એમ કે કૃષ્ણ એમ કહ્યું કે હવે આજે એમ કે આ સૂપમાં તુલસીનું પાન જે નાખ્યું છે એ એટલું બધું સરસ છે. આ તમે નહીં વાંચો, કારણ કે આદાન પ્રદાન તો મેં કહ્યું એમ ચાલ્યા રાખે. મારું એવું છે કે આમાં આદાન પ્રદાન એવું બોલ્યું છે. ક્યાંક આપણે લઈએ, ક્યાંક આપણે આપીએ, પછી આપણે લીધા જ રાખીએ. એટલે મેં કહ્યું 200 વર્ષમાં દુનિયાની જે ભવિષ્ય બદલાવી નાખે એવી એક કઈ શોધ આપણે? નાની મેડિકલ સાયન્સની કેટલી શોધો આવી ગઈ અત્યાર સુધીમાં, તમે વિચાર કરો. 10 વર્ષ પહેલા અમુક પ્રકારની દવાઓ નહોતી, આજે 10 વર્ષ પછી આવી ગઈ. મારા મમ્મીને 10 વર્ષ પહેલા મેં કેન્સરમાં ગુમાવ્યા, ત્યારે એમને કોઈ પણ પ્રકારની આડઅસર નિવારવાની કોઈ એવી મોટી દવાઓ નથી, પણ યુવરાજસિંહને આજે કેન્સર છે તે હમણાં પાછો આવી ગયો, જો કેમોથેરાપી લઈ. આટલી ફાસ્ટ પ્રોગ્રેસમાં દુનિયા ચાલે છે. કોડાક જેવી કંપની, ફોટો બનાવનારી સૌથી મોટી કંપની, ફોટો એટલે જ કોડાક એવું એક જમાનામાં કહેવાતું, પાટિયા પડી ગયા હમણાં 3 મહિના પહેલા કોડાક બંધ થઈ ગઈ, કારણ કે પ્રિન્ટ જ નહીં રહી ફોટોમાં. દુનિયામાં કોણ કેમેરા પર ફિલ્મ વાળો વાપરે કોણ ધોઈ દે એનો? ડિજિટલ કેમેરા આવી ગયા, મોબાઈલ આવી ગયા. મોબાઈલ આવ્યા બહારથી તો આપણે સાયલેન્ટ રાખવા પડે જ ને, આપણે બનાવ્યા જ નથી. આ આટલા બહેનો બેઠા છે, અમારા કેટલા હાથે લાકડા વીણી અને ચૂલો ફૂંકે છે ને એમાં એમ કે તપેલું છે એ મૂકીને એની ઉપર બટેટા બાફવા માટે ઉપર છીબું ઢાંકે છે. બધા પાસે પ્રેશર કુકર છે, બધા પાસે ગેસ છે, સ્ટવ છે, નળથી પાણી આવે છે. મારા મમ્મી એક જમાનામાં કહેતા કે પન્હારીઓની કવિતાઓ બધા કવિઓ લખે ને, એમાં કવિઓને જ સુંદરતા દેખાતી હશે. સવારે 5 વાગે તમે માથે 2 બેડા રાખીને ખીચડીઓ લઈને જાઓ ખબર પડે તમારી કવિતા કેવી હોય.
ગામડામાં સવારે મો સૂચનું જેને કહેવાય કે હજી દેખાતું ન હોય, મોટું એવું અજવાળું ધીમું ધીમું થયું હોય, પાંચ હવા પાંચે, એવા આમ તો અજવાળાની અંદર તમે ઉઠો અને માથે બે બેડા રાખો ને ગામને પાદર કૂવો હોય, સિંચવા માટે એક સિંચણીયું લઈને જાઓ તો ખબર પડે કે આમાં ક્યાં કવિતા છે ને ક્યાં સૌંદર્ય છે. તમે વિચાર કરો કેટલી જિંદગી આસાન કરી સાયન્સ એન્ડ ટેકનોલોજી દુનિયા, તમારી મારી. આપણે એનો ઉપયોગ કરીએ છીએ ને આપણે જેને વિજ્ઞાનના વિરોધી કહેવામાં આવે છે એવા મિત્રો એનો ઉપયોગ હસતા હસતા કરે છે. તો હેલિકોપ્ટરમાં આવે છે, આપણે તો હજી ટ્રેન લગી બસ લગી પહોંચ્યા હોય. એટલા માટે હું કહું છું કે આપણે કેમ આ યાત્રા બંધ થઈ ગયા છે. હજી હમણાં સુધી તો આપણે દુનિયાને ઘણું બધું આપતા હતા, હવે આપણે રિસીવિંગ એન્ડ ઉપર એટલા માટે આવી ગયા કે આપણે આ લક્ષ્મીને, રિદ્ધિને, સિદ્ધિને તિરસ્કારવાનું છે. આ મહત્વનું નથી, આ બધું છોડી દો, આમાંથી ભાગો. આ હું આમ કામ તમે જોયું, મેં જોયું છે કે આપણે જે એક પ્રકારની એલર્જી છે, કોઈ કેમ કે આ પૈસાદાર છે, કેવો જોયો મોટો પૈસાદાર એના ઘરનો, એટલે પૈસાદાર હોવો છે પાપ છે કે ગુનો છે એમ. તમે જોજો સાયકલ વાળો પોતે આમ નામ ડગુમગુ થતો દારૂ પીને લાવતો હોય અને સામેથી આવીને તમારી કાર સાથે ભટકાઈને તો કહેવાય એમ કે પાપી રાક્ષસી કાર વાળા એક બિચારા નિર્દોષ સાયકલ વાળાને કચડી નાખ્યો. કારણ કે કાર વાળો તો પાપી ને રાક્ષસી જોઈ ને, એમ કારમાં બેઠો એટલે જ પાપી ને રાક્ષસ. આપણી આ ઈર્ષાવૃત્તિ થઈ ગઈ રહેતા રહેતા અમીરોમાં કે ધનવાન તો હોવા જ ન જોઈએ, ધનવાન તો બધા પાપિયા છે. આપણે ત્યાંથી જ શરૂ કરીએ, ધનવાન તો બધા પાપિયા છે. આ દેશે આ દાખલો જ ખોટો કર્યો છે. ધનવાન હોય જ નહીં તમારા દેશમાં, કુબેરો ન હોય, નગર શ્રેષ્ઠીઓ ન હોય, મહાજન ન હોય, તો તમે દુનિયામાં કેવી રીતે વટ પાડો મને બતાવો. આજે અમેરિકા પાસે એના પોતાના કુબેરો છે તો અમેરિકન સરકારના કોઠે ધરપત છે કે આપણી 10 બ્રાન્ડ પડી છે આપણી પાસે. સરકાર ભલે અત્યારે ફડચામાં ગઈ પણ આપણી કોકોકોલા ફડચામાં નથી ગઈ હજી, વોલ્ટ ડિઝની ફડચામાં નથી ગઈ હજી. કુબેરો હોય આપણે એમ કાઠિયાવાડીમાં દેશી ભાષામાં તમને કહું ને તો વાહો સ્ટીલનો રાખ્યો હોય તો છાતી વજ્રની થાય ને. આપણે હંમેશા ધનવાનોનું અપમાન કર્યું. તમે જુઓ, ચોક્કસ કરવું જોઈએ. દિવાળીની મેં તમને વાત કરી, દિવાળીમાં એમ લખવું છે કે શ્રી સવા, કંકુથી ચોપડાના પહેલા પાને લખવામાં આવે શ્રી સવા, એટલે સવાયો પ્રોફિટ લેવાનો કોઈ પણ અધિકાર છે, પણ એનાથી વધારે પ્રોફિટ લેવાનો અધિકાર નથી. જો એવો ધનવાન તમને દેખાય કે જે ચૂસતો હોય, જે દોહન ન કરતો હોય પણ શોષણ કરતો હોય, તો એનું અપમાન કરો, એને રાક્ષસ ચિત્રો, મને કોઈ વાંધો નથી. પણ આપણે એને તો પાછા તાલીઓ પાડીને વધાવી લેતા હોઈએ છીએ. પણ ઓલો બિચારો ખરેખર કંઈક એમ કે પોતાની નવી વાત લઈને આવ્યો હોય, નવો આઈડિયા લઈને આવ્યો હોય, એને આપણે એમ કહીએ કે તારું શું આવે, તું વેચી ખાને બધું. આપણી એટલી બધી ડરપોક માનસિકતા થઈ ગઈ મારા મિત્રો કે જ્યારે ગ્લોબલાઇઝેશન નવું ભારતમાં શરૂ થયું ત્યારે કોકોકોલા અને પેપ્સી જેવી ફોરેનની કંપનીઓ ભારતમાં આવી ત્યારે આપણી પાસે એને ટક્કર મારી શકે એવું એક ડ્રિંક હતું, થમ્સઅપ. શુદ્ધ સ્વદેશી પાર્લેના રમેશ ચૌહાણે બનાવે, ભારતમાં જ બનેલું, ભારતની ફોર્મ્યુલા. રમેશ ચૌહાણને એમ થયું કે આવડી મોટી કંપની સામે મારું ડ્રિંક તો કેમ ચાલશે, એટલે કોકોકોલા વેચી નાખ્યું, પૈસા લઈને ઘર ભેગા થઈ. આપણી મેન્ટાલિટી છે. જોજો, બહારથી કોઈક મોટી મોલ આવે એટલે આપણે તરત રસ્તા ઉપર આવી જાય, કારણ આને આવવા જ ન દો, આવવા જ ન દો. આપણે છાતી કાઢીને એમ નથી કહેતા જેને આવવું હોય ને આવો, અમે એનો મુકાબલો કરવા માટે તૈયાર છે. કેટલો સમય તમે બહાર તોફાન ચાલતું હોય ત્યાં રેતીમાં મોં ગાલીને બેસી શકશો? આ મને સાદા સવાલનો જવાબ આપો. આપણે દરેક વખતે એમ કહીએ છીએ કે ના આમ ઓલા આમ પહેલાના જમાનામાં એમ્બેસેડર કાર આવતી, નવી કાર જ્યારે મારુતિની આવી ને ત્યારે એમ્બેસેડર વાળાએ વિરોધ કર્યો હતો. કાઢો કેબલ આવ્યું ત્યારે ડીટીએચ આવ્યું, કેબલ વાળાએ વિરોધ કર્યો. મોબાઈલ આવ્યા તો એસટીડી વાળાએ વિરોધ કર્યો. પણ ના, એ જ વાત છે કે જો પૈસા છે એના માટે ટ્રાન્સફોર્મેશન શીખવાનું છે. જે ઘોડાગાડી વાળો છે એને ટેક્સી ચલાવતા શીખવાનું છે. એ શીખવું નથી એને કોઈને, બધાને ભૂતકાળમાં જ જીવવું છે, ભવિષ્યમાં નજર નાખવી જ નથી. એટલે મેં તમને કહ્યું એમ કે એસટીડી વેળામાં થાય છે શું કે 10 વર્ષ આપણે મોડા પડીએ દરેક પરિવર્તન સ્વીકારવા. ટેલિવિઝન આવ્યા, ટેલિવિઝનનો આપણે પાયાથી વિરોધ કર્યો. આપણી પાસે શ્રેષ્ઠ સર્જકો હતા, ફિલ્મની દુનિયા આખી આપણી પાસે રેડી હતી, આપણે વિરોધ કર્યો. 10 વર્ષ મોડા પડ્યા એટલી વારમાં ફોરેનની બધી જ ચેનલો છવાઈ ગઈ ભારતમાં. હવે ભારતની જેટલી ચેનલો, જે આપણે કહીએ ને કે આ જો કલર્સમાં ઇન્ડિયન સિરિયલ આવે, સ્ટાર પ્લસમાં ઇન્ડિયન સિરિયલ આવે, સોનીમાં ઇન્ડિયન સિરિયલ આવે, એકેય કંપનીની માલિકી ભારતની નથી. ભારતમાં બાળકો માટેની આપણે વાતો કરીએ છીએ, બાળકોને સંસ્કાર આપીએ. પોગો, જેટિક્સ, કાર્ટૂન નેટવર્ક, એનિમલ કિંગડમ, મને ગણાવતા જજો ભૂલું તો, ડિસ્કવરી, હિસ્ટ્રી, નિકેલોડન, બરોબર, ડિઝની, નેશનલ જ્યોગ્રાફિક,
એનિમલ પ્લેનેટ, બરાબર. બાળકો માટેની આ ચેનલ છે જે તમે તમારા બાળકને એમ કહો કે આ જોવી જોઈએ, જ્ઞાનવર્ધક છે, મનોરંજક છે, તારા ઉંમરના પ્રોગ્રામ, કાર્ટૂન બધું એમાં આવે છે. એક પણ ચેનલ ભારતની નથી સાહેબ. વાતોના જ વડા માત્ર. બાળકોને સંસ્કાર આપો, બાળકોને સંસ્કાર આપો. એક ચેનલ નથી બનાવતા બાળકોને સંસ્કાર આપતા. એક આપણી ચેનલ છોટા ભીમાએ આવીને ફોરેનની ચેનલ શરૂ કરે છે. ઇન્ડિયન કેરેક્ટર ઉપરનો પ્રોગ્રામ તમને ફોરેન માલિકોની ચેનલ બતાવે છે. એના મારો એક મિત્ર એમાં કામ કરે છે. એને મને કહ્યું કે અમારા બોસ અમેરિકાથી આવ્યા, એમણે એમને એમ કહ્યું કે વોટ યુ આર ડુઈંગ, યુ આર જસ્ટ ડબિંગ ધ ફોરેન સિરિયલ. તમે લોકો એમ કે ફોરેનના જ પ્રોગ્રામ ડબ કરીને ક્યાં લગી બતાવશો? આ શું એમ કે તમે જ્યાં છો જે દેશના, એમાં તમારી પાસે કેરેક્ટર નથી કે એમાંથી તમે સિરિયલ બનાવી શકો? એ માગી ગયા ત્યારે આપણે છોટા ભીમ ગઈ તો એટલે આપણી પાસે એકાદું કેરેક્ટર પડ્યું છે, હાલો ગોતી એમ. વિશ્વનો સૌથી પહેલો સુપર હીરો હનુમાન છે. હવામાં ઉડી શકે, નાનું મોટું રૂપ લઈ શકે, નાનકડાય થઈ જાય, આવડા મોટાય થઈ જાય, ગમે ત્યાં ફાઇટ પણ આપે, જોવાય ગમે આપણને. પણ એ હનુમાનની ફિલ્મ આપણે બનાવીને પહેલી વખત બાળકોને ગમે એવી રીતે, ત્યાં લગીમાં તો દુનિયામાં સુપરમેન ને સ્પાઈડરમેન ને કંઈક બેટમેન ને બધા રાજ કરી ગયું. એટલે હું કહું છું કે પરિવર્તનમાં આ જેટ સ્પીડે ચાલતો યુગ છે. એની અંદર તમે પરિવર્તનને સ્વીકારો. ચેન્જ યોર સેલ્ફ બિફોર ચેન્જ ચેન્જીસ ધ વર્લ્ડ. બિલ ગેટ્સનું આ સૂત્ર છે. જગત બદલાય પહેલા જાતને બદલાવતા શીખો. જો જગત તો બદલાવાનું જ છે, કારણ કે કુદરતનો એક ક્રમ છે પરિવર્તન. કાળમાં પરિવર્તન સિવાય શિયાળો પછી ઉનાળો, ઉનાળા પછી ચોમાસું. એ પરિવર્તન કોઈ એક જગ્યાએ કુદરત સ્થિર બેસતી જ નથી. પણ જો તમે જાત નહીં બદલાવી શકો સમયસર, તો જગત તો બદલાવાનું છે. એટલે કાં તમે આગળ રહેશો પહેલા બદલાઈને, અને કાં તમે પાછળ રહેશો છેલ્લે બદલાઈને. આવડો મોટો 1.25 અબજનો દેશ ક્યાં સુધી પાછળ ચાલશે એ મને બતાવો. કારણ કે આ દાખલાઓ આવી ખોટી રીતે આપણે ગણવાની શરૂઆત કરી છે. એવું નથી. આ નવસારીમાં ટાટા અટકવાળા હોલની અંદર હું ઊભો છું. મને કિસ્સો યાદ આવે. ગ્રેટ ગ્રાન્ડ જમશેદજી ટાટા પહેલી વખત જ્યારે એમણે વિચાર કર્યો કે મારી સ્ટીલ ફેક્ટરી કેમ ન હોય, હું પોલાદ બનાવવાની ફેક્ટરી ભારતમાં કેમ ન કરું. અંગ્રેજો જ ત્યારે ફેક્ટરીના માલિક ગણાતા. લાયસન્સ લેવા માટે ટાટા લંડન ગયા. પોલાદના મંત્રી જ્યોર્જ હેમિલ્ટન પાસે, આયર્ન એન્ડ સ્ટીલ ખાતાના મિનિસ્ટર હતા. હેમિલ્ટને બ્રેકફાસ્ટમાં મળવા બોલાવ્યા ટાટા. આમલેટ ખાતા હતા. ટાટાએ જઈને પોતાના પેપર્સ મૂકીને એમ કહ્યું કે ભાઈ મારે સ્ટીલ ફેક્ટરી બનાવેલી છે. એટલે હેમિલ્ટન ખડખડાટ હસી કે યુ સ્લેવ પીપલ, તમે ગુલામ દેશના નાગરિકો એમ કે તમે આયર્ન એન્ડ સ્ટીલની ફેક્ટરી બનાવશો. મજાક કરતી વખતે હેમિલ્ટને એમ કહ્યું કે તમે મિસ્ટર ટાટા એમ કે તમારી પોતાની ઓરિજિનલ ફેક્ટરીની અંદર 1 ગ્રામ સ્ટીલ જો બનાવી દો ને, તો એમ કે આ આમલેટ ભેગું ખાઈ જવા તૈયાર છું. એટલે આ રીતની એક ચેલેન્જ જ આપી દીધી, તમારાથી ન થાય. ટાટા તો પારસી એટલે ગુજરાતી, એટલે કોઠાડાયા હતા. એને જોયું કાંઈ દલીલ કરવા આપણે નથી આવ્યા. દલીલ કરવાથી કોઈ દી જીતાતું નથી જગતમાં ક્યારે, સાબિત કરવાથી જીતાય છે. દલીલો કરવાથી તમે માણસ એટલે થાકીને એમ કે આ તું સાચો એમ કરીને હાલતો થાય. એ મનમાં તો કહેતો છે કે ખોટો જ છે, પણ એને કોણ સમજાવવા જાય. એટલે ટાટાએ ચૂપચાપ એમ કહ્યું સાહેબ લાયસન્સ આપો ને, આપણે ચર્ચા નથી કરવી આ બાબત. અને અમેરિકા જઈને અમુક પ્રકારના એના દીકરાઓને મોકલા, નકશા બનાવ્યા, આયર્ન એન્ડ સ્ટીલની ફેક્ટરી બનાવી. હું તો અહીં વાત પૂરી નથી કરતો, આ સત્ય ઘટના છે, કહાની નથી. તમે જો છાપામાં વાંચ્યું હોય તો 5-6 વર્ષ પહેલા એક સમાચાર આવ્યો કે રતન ટાટાએ, જે અત્યારે ટાટાના વારસદાર છે ટાટા એમ્પાયરના, અને એ સમયસર છોડી દેવાના છે પાછા. આ બહુ મોટી ઘટના છે, સલામીન લાયક ઘટના છે. ખુરશી ઉપર જેટલું બેસવું, જેટલી તાળીઓ ઉઘરાવતી વાત છે ને, એટલું જ સમયસર ખુરશી છોડવી એનાથી ડબલ તાળીઓ ઉઘરાવતી વાત છે. એ આ ખાનદાનમાં છે. એટલે રતન ટાટાએ કીધું કે કાંઈ વાંધો નહીં, હવે ઘણો સમય થયો, હવે હું જીવતે જીવત મારા વારસદારને તૈયાર કરીને જાઉં, તમને ઓળખાણ કરાવીને જાઉં કે આ ભાઈ સંભાળશે, સાયરસ મિસ્ત્રી. તો રતન ટાટાએ સમાચારમાં તમે વાંચ્યું હોય તો બ્રિટનની સૌથી મોટી આયર્ન એન્ડ સ્ટીલ પોલાદ બનાવતી ફેક્ટરી કોરસ ટાટા સ્ટીલે ખરીદી લીધી, ટિસ્કો. જો હેમિલ્ટન જીવતા હોત તો લંડનમાં, કારણ કે કોરસ તો ત્યાંની જ કંપની છે. એને કેટલા ટન પોલાદ ખાઈ જવું પડે બ્રેકફાસ્ટ, કારણ કે એમણે ચેલેન્જ આપી દીધી હું ખાઈ જાઉં. એટલે એવું નથી કે આપણી પાસે ટેલેન્ટ નથી, એવું નથી કે આપણી પાસે વેપારી નથી. ધીરુભાઈ અંબાણી જ્યારે એડનના પેટ્રોલ પંપે પેટ્રોલ ભરતા હતા ને, ધીરુભાઈએ કહેલું છે એક ઇન્ટરવ્યુની અંદર કે મારી સાથે બીજા ઘણા એટેન્ડન્ટ હતા મારી જેવા જ પેટ્રોલ પંપ, અને બધા એમ જ વિચારતા
કે આપણે કોઈકથી મોટા થશું, થોડાક પૈસા કમાશું તો પેટ્રોલ પંપ કરશું. એટલે વિચારી ત્યાં લગી પહોંચતા હતા. શું કરશું? તો થોડાક પૈસા મળશે તો કંઈક નવો પેટ્રોલ પંપ કરશું. હું એમ વિચારતો હતો કે હું પેટ્રોલ બનાવીશ, હું પંપ નહીં કરું, પેટ્રોલ બનાવીશ. કે એક પંપ કરીને શું થાય, જે પેટ્રોલ આવે એ જ જો આપણે બનાવીએ તો કેટલા મોટા થાય. તો આ જેટલી ગાડીઓમાં આપણે પેટ્રોલ ભરીએ એટલી ગાડીઓ તો આપણે ઘેર હોય. આને ઓપન સિક્રેટ મૂકી દીધું, જો પોતાની પોલિસી તમારી નજર સામે. પણ આપણી ટ્રેજેડી એ થઈ કે આપણે લાયસન્સ રાજમાં પડ્યા. આપણે મેં કહ્યું અમીરો તો છે એ દુનિયાના દુશ્મન છે, પૈસા કમાનાર માણસ છે તો રાક્ષસ છે અને દેશને કંઈ ભલું કરતો જ નથી. એટલે પૈસા કમાય એની પર એટલા ટેક્સના ઝાડા નાખી દે, એટલી સિસ્ટમની એમ કે ઓલી કરોળિયાના ઝાડા જેવી એમ કે બાંધણી કરી દે કે ઓલો માણસ એમ થાય કે આના કરતાં કાં ફોરેન જઈને પૈસા કમાવા કાં કમાવા દેખાડવા. એટલે દેશની ઇકોનોમીમાં પૈસા આવે જ નહીં, કમાય બધા. કોઈ ઇકોનોમીમાં પૈસા નાખે જ નહીં, કારણ કે પેલા થાકી ગયા હોય, કંટાળી ગયા હોય. તમને ખબર છે આદિત્ય બિરલા ગ્રુપની 19 કંપનીઓ ફોરેનમાં રજીસ્ટર્ડ છે. 19 કંપનીઓ કંટાળીને મૂકી દીધી છે લોકો. કાંઈ શું કામ કરવું છે? જ્યારે આપણે આઝાદ થયા એ વખતે ટ્રેજેડી કેવી આપણે ગાંધીજી અને નહેરુ બે આપણી આર્થિક નીતિના ઘડવૈયા. હવે ગાંધીજીને ઉદ્યોગપતિઓ બહુ ગમે પણ ઉદ્યોગ એ કઈ ન ગમે. ઘનશ્યામદાસ બિરલાની ઘેર રોકાતા હોય, જમનાલાલ બજાજની બાજુમાં બેસતા હોય, ઉદ્યોગપતિઓ બહુ વાલા ગાંધીજી, બધા એમના શિષ્યો. અને ગાંધીજીની 3rd ક્લાસની મુસાફરી 1st ક્લાસ કરતા મોંઘી પડતી, કારણ કે ગાંધીજી 3જા વર્ગમાં જાય એટલે એનો આખો રસાલો 3જા વર્ગમાં જાય. એક બકરીએ બાંધવી પડે પાછી બાપુને દૂધ પીવા માટે 3જા વર્ગની અંદર, એટલે ડબ્બો ખાલી કરાવી દેવો પડે, એટલે ટિકિટ વેચાય જ નહીં બાકીની તો એક. અને પછી મોટા અધિકારી હોય 3જા વર્ગમાં જાય, એટલે ખરેખર કહેવાય 3જા વર્ગમાં પણ થઈ જાય 1st ક્લાસ, 3rd ક્લાસ તો ડબ્બો. મુદ્દો એ છે ગાંધીજીની પ્રામાણિકતા અને નિષ્ઠા પ્રત્યે મને અનહદ માન છે. તો એમ કહું છું કે છેલ્લા 100 વર્ષની અંદર આટલો અનિશુદ્ધ પ્રામાણિક માણસ પેદા નથી થયો પૃથ્વી ઉપર, એટલું માન છે. રિઝર્વ બેંકની નોટ ઉપર એ જ માણસનો ફોટો છપાય કે જે માણસ છે ને પોતાનો ફોટો છપાવવા માટે આઝાદીના 33 વર્ષની લડાઈ પછી પણ તિરંગા ઉપર ફરકાવતો હોય, લાલ કિલ્લા ઉપર તિરંગો ફરકાવતો હોય, ત્યારે 15 ઓગસ્ટ 1947 ફોટો પડાવવા હાજર ન રહ્યો હોય અને કામ કરવા નીકળી ગયો. નોઆખલીમાં મારે તો મારું કામ મહત્વ, ફોટો મહત્વ નથી. એનો ફોટો નોટ ઉપર છપાય, તમારો મારો ન છપાય. એ નોટો ખર્ચીને આપણે ભલે છાપવામાં ફોટા છપાવે, નોટો ઉપર ફોટા ન છપાય. એ કોક મેં કીધું જોર્જ વોશિંગ્ટનના, કોક મોહનદાસ કરમચંદ ગાંધીના જ છપાય, કોક અબ્રાહમ લિંકનના જ છપાય. એટલે હું કહું છું મિત્રો કે મને એમના પ્રત્યે કોઈ દુર્ભાવ નથી, પણ અર્થશાસ્ત્ર એમનો સબ્જેક્ટ નહોતો, એમનો વિષય નહોતો. મને હમણાં બધા આટલા બહેનો બેઠા છે એમ કે ભાઈ બોલે જ બહુ સારું હો, કાલે હાલો આપણે એને બોલાવીને ખીચડી ખવડાવીએ. ખવડાવો ત્યાં લગી મને વાંધો નથી, પણ પછી તમે કહો બનાવીએ જો, તમે જેટલું સારું બોલો છો એટલી જ સારી ખીચડી રાંધતા હશો. કાંઈ જેનો જે વિષય હોય એમાં એક્સપર્ટ હોય. સચિન તેંડુલકરને એક્ટિંગ કરવાનું કહો, અમિતાભ બચ્ચનને ક્રિકેટ રમવાનું કહો, માલ એમ ગાંધીજીનો વિષય નહોતો અર્થશાસ્ત્ર. એટલે એને ઉદ્યોગ ગમતા જ નહીં. ચરખો એનું શ્રેષ્ઠ યંત્ર હતો. આમાં ક્યાંથી ભારતની અંદર ટેકનોક્રેટ પેદા થાય? જેમનું વિઝન જ ચરખાથી અટકી જતું હોય યંત્રનું, એમાં ટેકનોક્રેટ પેદા ન થાય. તો એમાં સામ પિત્રોડાએ જતા રહેવું પડે પહેલા બહાર, ત્યાં પૈસા કમાવા પડે અને પછી પાછા આવવું પડે. કારણ કે તો આપણે એને બોલાવીએ નહીં, ત્યારે તો સાંભળ્યું એમ કરીને ઢકો બંધ કાઢી મૂકીએ. કાં તો ગાંડીઓ છે, ગાંડા જેવી વાતો કરે છે, બધાને ટેલિફોન હોય. વિચારજો, વિચારવા જેવી વાત છે. પાછા નહેરુ આવ્યા, નહેરુનું ઉલટું હતું પાછું. નહેરુ ઉદ્યોગો બહુ ગમે પણ ઉદ્યોગપતિ દીઠો ન ગમે. એટલે નહેરુએ પણ પબ્લિક સેક્ટરના ઉદ્યોગો ઊભા કર્યા કે હાલો આપણે જાહેર સાહસો શરૂ કરીએ. મોટા ફલાણી ઇન્ડિયા લિમિટેડ ને ઢીકણું ઇન્ડિયા લિમિટેડ ને બધાય બંધ થઈ ગયા, બધાય વેચાવા પડ્યા છે, કેટલાક માંદા પડ્યા છે, કેટલાક તો પહેલેથી માંદા જ હતા જન્મા ત્યારથી. સ્કૂટર્સ ઇન્ડિયા લિમિટેડ નામની એક પબ્લિક સેક્ટરની કંપની ભારતે બનાવી. અહીં તમને એક જમાનો યાદ હશે કે એક જમાનામાં બજાજના સ્કૂટર લેવા માટે 3 વર્ષ ઓનના પૈસા દઈને રાહ જોવી પડતી. તો સ્કૂટર્સ ઇન્ડિયા લિમિટેડ નામની એક પબ્લિક લિમિટેડ કંપની નરસિંહ રાવે ગ્લોબલાઇઝેશન પ્રાઇવેટાઇઝેશન કર્યું 91માં, ત્યારે એનું વિલીનીકરણ થયું પબ્લિક સેક્ટરનું. ત્યારે 1972 કે 75ની સાલમાં, એટલે 70ના દાયકામાં સ્થપાયેલી કંપની, 3000ના સ્ટાફવાળી, પૂરા પગારવાળી સ્કૂટર્સ ઇન્ડિયા લિમિટેડે સ્કૂટર કેટલા બનાવ્યા હતા તમને ખબર છે? સ્કૂટર્સ ઇન્ડિયા લિમિટેડ ભારત સરકારના બનાવેલા સ્કૂટર કેટલા? યસ, એક પણ નહીં, 0. બધા પગાર ખાઈ મોજ કરી સ્કૂટર્સ ઇન્ડિયા લિમિટેડ. આપણા પૈસાનો પગાર, તો સરકારનો પગાર એટલે આપણો જ પગાર, તમે ટેક્સ ચૂકવો બધી પગાર થાય. વિચારજો.
એટલે નહેરુએ આખો દાખલો હાવ ફેરવી નાખ્યો. ગાંધીજી ઉદ્યોગપતિને જ બાજુમાં બેસાડતા હતા. નહેરુ તો એમ કહેતા હતા કે મારે ઉદ્યોગપતિ જોઈએ જ નહીં, હું બધું પબ્લિક સેક્ટર જ કરું. હવે એક માનવ સ્વભાવ છે કે જ્યાં મને ફાયદો સામો ન દેખાતો એવી પ્રવૃત્તિ હું કરું છું કામ. એટલે રશિયામાં સામ્યવાદ પડી ગયો. ચીને તો ફેરવી નાખ્યો. ચીને સામ્યવાદ નામ જ રાખ્યું, બાકી અંદર બધું ફેરવી નાખ્યું. સેસ ચીને કરી નાખ્યા. આખી ઇકોનોમિક પોલિસી મૂડીવાદી કરી નાખી. ફેક્ટરી કરી નાખી દુનિયાભરની વસ્તુઓની. નાઇકના બૂટે ચીનમાં બને, સોની વાયોના લેપટોપે ચીનમાં બને. આમાં ક્યાં સામ્યવાદ જેવું દેખાય તમને? આખે આખું લેબલ જ ખાલી સામ્યવાદનું રાખ્યું. પણ હજી આપણે ત્યાં ઓલું દરિદ્ર નારાયણ રજનીશ એક બહુ સરસ વાત કહી હતી. રજનીશ બહુ ઊંડા ફિલોસોફર, ઓશો રજનીશ. જમાના કરતાં થોડાક આગળ હતા, એમાં વધારે ગાળો ખાધી અમને. એ તો પાપ શ્રાપ છે એક પ્રકારનો. તમે જમાના કરતાં આગળ હોય એટલે ઓલા કાચી નીંદર વાળાને ઉઠાડવા જાવ ને એટલે ઉઠાડવા વાળાને પેલું પાટું મારે. જાગી ગયા પછી જોવે કોણ ઉઠાડ્યો એ ખબર ન પડે એમ. પણ માને દીકરાને ઉઠાડવા જવાનું હોય તો માએ પેલું ધક્કો ખાવાનું થાય છોકરાને. રજનીશે એક સરસ વાત કહેલી કે ભારતે દુનિયામાં એક એવો શબ્દ બનાવ્યો છે પૃથ્વી ઉપર ક્યાંય છે જ નહીં, દરિદ્ર નારાયણ. આવો તો કઈ શબ્દ હોય? દરિદ્રતાને હટાવવાની વાત કરવાને બદલે દરિદ્રતાને પૂછવાની વાત આવી ગયા કે દરિદ્ર નારાયણ એટલે મંદિરની અંદર ભગવાનજી આમ કરોડોની સંપત્તિ વચ્ચે બેઠા હોય, ઉપર સોનાના ઝુમ્મર હલતા હોય ને કળશ ચડાવ્યો હોય આખો ને હીરાની એમ કે ઘરેણાઓ ભગવાને પહેર્યા હોય શણગારની અંદર, અને મંદિરની બહાર ભિખારીઓની એક લાઈન ઊભી હોય. આવું દ્રશ્ય જુઓ તમે, કેવો વિરોધાભાસ છે. અને મંદિરની અંદર જવું હોય ને એ બાજુ ભિખારી જોઈ, એ બાજુ લિસ્ટ લઈને જ આવ્યો હોય, ભગવાન મારા છોકરાને પાસ કરી દે છે, ભગવાન મને સારું ઠેકાણું અપાવી દે છે, ભગવાન આ વખતે ખોટ ગઈ છે તેનું હરખું કરી દે છે, ભગવાન ઇન્કમ ટેક્સની રેટ પડી છે એના ચોપડા હરખા કરાવી દે છે. એટલે બે ભિખારી હોય, એક મંદિરની બહાર બેઠો હોય ને એક મંદિરની અંદર ઊભો હોય. ભગવાને બે સાંભળવા પડે. આ ટ્રેજેડી છે. દરિદ્ર નારાયણ મેં કીધું અમે કોઈ વખાણવા જેવી વાત નથી, અને પૈસા કમાવા કોઈ વખોડવા જેવી વાત. પૈસા ખોટા રસ્તે કમાઓ, પરિશ્રમ કર્યા વગર કમાઓ, કોઈના છીનવીને કમાઓ, એનો વિરોધ છે. પણ તમે નવી નવી ડિઝનીલેન્ડ જેવો પાર્ક બનાવીને દુનિયા આખી તમારો પાર્ક જોવા આવે ને તમને પૈસા દઈને જાય તો હકની કમાણી છે. એવો કેમ આપણે પાર્ક ન બને? મેં તો એકવાર મારા એક લેખમાં લખેલું કે આવડું સરસ મજાનું ચોમાસું આપણે જ્યાં છે, ચોમાસાના આટલા ગીતો, આવા સંગીત, આવા રાગ રાગીણી, આવા ચિત્રો, મેઘ ઉપર તો કેટલું કામ થયું છે આ દેશમાં. એક મોન્સૂન થીમ પાર્ક કેમ ન બને આ દેશમાં? આખી દુનિયા આવે, એમાં રોલર કોસ્ટરની રાઈડ પણ હોય કે જેમાં ચોમાસામાં પલળતા પલળતા તમારે આમ ઉપરથી નીચે જવાનું, વરસાદમાં મ્યુઝિક વાગતું હોય, રેઇન ડાન્સ ચાલતો હોય એક બાજુ. પણ આવું કહેવાય તો બધા એમ કે ના 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 એવું નહીં, એવું નહીં. આપણે મેડિટેશનની શિબિર કરો. બહુ મોટા સાહેબ હમણાં કહેતા હતા ને આળસ છે કે અમારા એક મિત્ર હતા તો ભાઈ કોલેજમાં ભણતા ત્યારે યોગ શિબિર થાય, એને બહુ મજા આવે યોગ શિબિરમાં. સવારે 5 વાગે થોડી થોડી યોગ શિબિરમાં જાય પછી શબાસનમાં આવીને સુઈ જાય. હાલત તો હોત તો ત્યારે નહીં કે અમે બધા કંટાળીને આમ તેમ પરાણે જઈને બેઠા હોય, આમ તેમ બરાબર આમ નરમ ભેંસ થઈને પોથળા જેવા થઈને. ત્યારે પાછા મને ઇન્સ્ટ્રક્ટરે એમ કીધું કે જુઓ આ કેતનભાઈ છેલ્લા 7 દિવસથી એમને સમાધિનો અનુભવ થાય છે, પણ તમને કોઈને નથી થતો. અમને ખબર નથી કેતનભાઈને ટાંકણી બાબત ખબર પડે કે સમાધિ કેવી રીતે લાગેલી છે. હવે આ ટ્રેજેડી છે કે આમાં 2 કલાક બેઠા રહેવાનું છે અને છેલ્લે તો હુવાનું આવે છે. મોન્સૂનની જે વાત કરી ને, જી, તમારા વિચારને તમારા લેખથી પ્રભાવિત થઈ દિનેશભાઈ જે ગુજરાત ટુરિઝમના ડિરેક્ટર હતા, જી, સાપુતારામાં અત્યારે મોન્સૂન ફેસ્ટિવલ કર્યો ત્યાં 2000 માણસોની સંખ્યા હતી, ત્યાં 1 લાખ માણસોની સંખ્યા થઈ હતી. ક્યાં વાત છે, સરસ. સ્ટેજ ઉપર બતાવો, કારણ કે આ તો બે એ જ કહું છું કે તાકાત નથી, કલેજું નથી, ક્લેવર નથી, કેપેસિટી નથી, એવું નથી મારા ભાઈ. દુનિયાની 20% વસ્તી પચાવીને બેઠા છીએ આપણે. ઉપરવાળાએ વાવેતર છે એ કંઈક આટલામાં આમ કરે ને આમ કરે ન કરે. ટેલેન્ટના ઢગલા છે આ દેશમાં. કાં બહાર જતા રહે છે અને કાં બિચારા મૂંઝાઈ જાય છે અકાળ. એટલા માટે કે એને વાતાવરણ નથી મળતું, એને સિસ્ટમનો સપોર્ટ નથી મળતો. આ મેં કીધું કોઈક એમ વાત કરે કે આપણે સારા પૈસાદાર થાય એટલે લોકો એમ કે પાપિયાને કંઈક ચડી ગયું લાગે, પશ્ચિમની સંસ્કૃતિની અસર થઈ ગઈ લાગે, પૈસા કમાવાની વાત કરે. આ એટીટ્યુડથી ક્યારેય તમે દુનિયામાં રાજ ન કરી શકો. સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટ ટીમને બતાવ્યું કે જો તમારે ક્રિકેટ રમવું હોય તો તમારે કિલર ઇન્સ્ટિંક્ટ રાખવો પડે. તમે એમ કે આમ ડાયા ડમરા અને નમ્ર થઈને ક્રિકેટ ન રમી શકો. તમારે ઘોડકિયા કરવા પડે, શોર્ટ કાઢીને હવામાં ફેરવવું પડે, તો આમાં ટીમ તમારાથી ડરે. આ સીધી સાદી વાત છે. આપણે એટીટ્યુડ બદલાવું જ નથી. આપણે પૈસાદાર થાવ તમે તો દુનિયામાં તમારી પંગતમાં તમારી પતરાવડી પડે. ચીનની કેમ પડવા માંડી? આખી દુનિયાનો વિરોધ છે ચીનની સામે. લોકો બેન મૂકે છે, પ્રતિબંધો મૂકે છે. કેમ ચીનમાં ઓલિમ્પિક આપી દેવી પડી?
એટલા માટે આપી દેવી પડી કે મજબૂત ઘર છે, દાનેશ્વરી છે, પૈસા કમાય છે અને ઇકોનોમીમાં ફાળો આપે છે, હવે એને ના થોડી પડે. જે શેઠિયાની તકતી લાગેલી હોય એટલે થોડું ન બેસવા દેવાય હોલમાં, એમ એના જેવી વાત છે. તો આ મિત્રો, આ બધી વાતનો જે આખું હું તમને જાત જાતના ઉદાહરણો આપીને મૂળ વાત તરફ જે લઈ જાઉં છું, એ વાત તો એક જ છે: રિદ્ધિ, સિદ્ધિ અને સમૃદ્ધિ. જો રિદ્ધિ એટલે બરકત, સુખ. સિદ્ધિ એટલે બુદ્ધિ, ઇન્ટેલિજન્સ, ઇન્ટેલેક્ટ, ઇનોવેશન. અને સમૃદ્ધિ એટલે પૈસા, વેલ્થ, સંપત્તિ. આ ત્રણ બાબત આપણે જો કમાઈ ન શકીએ, ભેગી ન કરી શકીએ, તો ક્યારેય દુનિયા ઉપર આપણે રાજ ન કરી શકીએ. આ લખી રાખજો. વાતો કરવાથી રાજ ન થાય, સપના જોવાથી રાજ ન થાય, કોઈની ટીકા કરવાથી એ રાજ ન થાય. એમાં આપણે પાવર થશે. આપણે અમેરિકાથી માંડીને બ્રિટનમાં શું ખરાબ છે એ બધું જ ગોતી કાઢીએ છીએ, પણ આપણી શેરીની અંદર કચરો વાળતા નથી. આપણે સમયસર કોઈ શિસ્ત પાલનમાં બાંધતા નથી. આપણે ચોકલેટ ખાઈને રેપર રસ્તા ઉપર ફેંકવામાં શરમ અનુભવતા નથી. મેં તો સુરતમાં ઘણીવાર જાહેરમાં કહ્યું છે, આ બધા મિત્રો અમારા સુરતથી આવ્યા છે, સાક્ષી છે, કે જે દિવસે ભારતના જાહેર શૌચાલયો, પબ્લિક ટોયલેટ, દેવાલયો જેટલા ચોખ્ખા અને સુગંધીદાર હશે ને, તે દિવસે એમ માની લેવું ભારત મહાસત્તા થશે, બાકી જીડીપીથી નહીં થાય. કારણ કે કોઈ જોતું ન હોય ત્યારે કેવી રીતે આપણે વર્તીએ છીએ આપણું ચારિત્ર છે. બધા જોતા હોય ત્યારે બધા ડાયા જ હોય. કોઈ જોતું ન હોય ત્યારે આપણે કેટલા ઓછા કરપ્ટ છીએ અને કેટલા મોરલી રાઈટ છીએ, એ આપણું ચારિત્ર છે. એ ચારિત્ર મેં પશ્ચિમમાં ઘણીવાર જોયું છે. જોયું છે સ્વામી વિવેકાનંદે જોયું છે, સ્વામી સચ્ચિદાનંદે જોયું છે. જેટલા ગયા છે એ બધા વખાણ કરીને પાછા આવ્યા છે, તો એમને તો નહીં કરતા હોય. તમે એટલો તો વિચાર કરો. ઘણી બધી ખામીઓ છે ત્યાં, નથી એવું હું નથી કહેતો, પણ ઘણી બધી ખામીઓની સાથે દેશની વાત આવે, નેશનલ કેરેક્ટરની વાત આવે, પબ્લિક યુટિલિટીની ને જાહેર શિસ્તની વાત આવે, પબ્લિક ડિસિપ્લિનની વાત આવે. અહીંયા આપણે મેં કહ્યું એમ કે બધું મફતનું, લોકોને એવી ટેવ પડી ગઈ મફતની વસ્તુ હતી કે બસના કાચ તોડી નાખે, ફાટક બંધ હોય તો હોર્ન વગાડે, કે બોલે એન્જિન ડ્રાઈવરને સંભળાવવાનું એનું હોર્ન, એની વેલો દોડાવવાનો થોડી કરે. બરાબર, જે કંઈ પબ્લિકનું છે આમ કેવા ઇનોવેટિવ. આમ આપણે બોલે ને સાયન્સમાં ઇનોવેટિવ ન થાય, પણ ₹1 ડબલા એક જમાનામાં સરકારે નાખ્યા હતા, મોબાઈલ યુગ નહોતો આવ્યો એ પહેલા. એમાંય લોકો ઇનોવેશન કર્યું હતું. રૂપિયાના સિક્કામાં વચ્ચે કાણું પાડે, એમાં દોરી ભરાવે, એ બધી સિક્કો આમ નાખે ને પાછો ખેંચી લે, ફોન કરી નાખે 3 મિનિટ. આ ઇનોવેટિવ પ્રજા, ઇનોવેટિવ ઇન્ડિયા. દુનિયામાં આવી પેટર્ન તો કોઈ આપતું નથી, નહીં આની પેટર્ન પડે આપણે. સવારના પોરમાં એસટી બસમાં અમે બધા અપડાઉન કરતા, વિદ્યાર્થી હતા ત્યારે પાવલીનો સિક્કો આવતો, હવે તો નીકળી ગયો, ઘસાઈ ગયો. 8 આના 25 પૈસાના સિક્કા નીકળી ગયા. આમ જુઓ, 8 આના છે ઓફિશિયલી, પણ હવે કોઈ વાપરતું નથી. હા, એવડો જ છે, એની હળવો છે પાછો બહુ. તો એ સિક્કાથી લઈને કેટલાક જે ભેજાબાજ કલાકાર, વૈજ્ઞાનિકો હતા ભાવિ, એ લોકો એસટી બસના ઓલા કાચના મિજાગરાઓ ખોલી નાખતા, આમ કરી, અને આખે આખો કાચ સરકાવીને લઈ જતા બસમાંથી. મેં કીધું આ ચતુર પુરુષો આપણે બધા કહીએ છીએ કે ચતુરાઈ નથી એમ. પાછા એનાથી આગળનો ચતુર બીજો આવે, એમ જોવે કે અહીં તો કાચ છે જ નહીં, આપણે જે સીટ ઉપર બેઠા એક ચતુર લઈ ગયો હોય કાચિયાથી કાઢી, અને પાછું આમ લખી ગયો એમ, આપણે આમ દિલ ચિત્ર હોય સીટ ઉપર ને એમાં પોતાનું પોતાની પ્રેમિકાનું નામ લખી ગયો. એટલે બીજો ચતુર જે આવે એ પછી શું કરે, એ ₹2 છાપું લે, અને કાચ તો છાપું ભરાવે, એમ 6 મહિના હલાવે પાછા બધા. કે અહીંયા કાચ નથી કઈ વાંધો નહીં, દરેક માણસ કંડક્ટર જ છાપું લઈ પછી ભરાય સવારના પર. આપણે આ ટાંકા ટેભા કરીએ છીએ, સાદી ભાષામાં કહું તો આખું વસ્ત્ર બદલાવતા નથી. કેટલાક થીગડા મારશો. રિદ્ધિ અને સિદ્ધિ આપણે માનીએ છીએ કે આપણા શાસ્ત્રોમાં નથી. આપણે શાસ્ત્રોનો બહુ અધૂરો અર્થો સમજીએ છીએ. શાસ્ત્રોની અંદર એક યાત્રા આપવામાં આવી છે કે પહેલા તમે વિદ્યાવાન બનો, પછી ગુણવાન બનો, પછી ગૃહસ્થ બનો. આપણે એક પણ ઈશ્વર ગૃહસ્થ નથી એવા નથી. ઋષિઓ દૂર જઈને એટલે રહેતા કે પોતાનું કામ શાંતિથી કરી શકે, બાકી પત્નીઓ પણ હતી. કેમ તમારી નજર સામે રામાયણ અને મહાભારત નથી જોતા તમે? આખા ભારત દેશનું નામ જ મેનકા અને વિશ્વામિત્રની પુત્રી શકુંતલાને દુષ્યંતનો દીકરો ભરત, એના ઉપરથી તો પડ્યું છે. તમે વિચાર કરો. એટલે એવું કઈ હતું નહીં, એ તો ઠસાવી દેવામાં આવ્યું છે સિલેક્ટિવ ઉદાહરણો લઈ લઈને. વચ્ચે જે આખો ગાળો આવ્યો આપણે ત્યાં, બધું છોડી ગયો, બધું અસાર છે, સંસાર મિથ્યા છે. ભારત આવું નથી કહેતું. સંસાર મિથ્યા છે એવું ભારત કહેતું હોત
તો ભારતના બધા જ પૂજનીય ઈશ્વરો સંસારી ન હોત. યુગલની પૂજા છે અહીં, તમે વિચાર કરો. પણ મુદ્દો એમ કહે છે કે આમાંથી પસાર થઈને નીકળી જવાનું છે, એટલું જ કહે છે આપણા શાસ્ત્રો જે કહે છે. કે આને ભેગું નથી લેવાનું. ગીતા શું કહે છે? બધું જ કહે છે. ઋતુઓમાં હું વસંત છું અને ઋતુઓમાં હું મન્મથ કામ છું. કામદેવ છે, દાનવ નથી. પણ આ બધામાં એટલે જ રહેવાનું નથી. બસ આટલું જ યાદ રાખવાનું છે. પૈસો આવે મજા કરો, પણ પૈસાને વળગીને પૈસા ઉપર કુંડલી મારીને પલાઠો મારીને બેસી ન જાય. આ તમારી પાસે નહોતો, કોકની પાસે હતો એથી તમારી પાસે આવ્યો છે. અને ધનની આ જ ગતિ છે. કા દાન થાય, કા ભોગ થાય, કા નાશ થાય, બાકી બીજું કંઈ થાય નહીં. આ ભારતીય શાસ્ત્રનું સંસ્કૃત સુભાષિત છે. ધનમાં આટલું જ થાય. તો મિત્રો, મારી વાત સમાપનના આરે અત્યારે આવી છે. છેલ્લી 10-15 મિનિટ છે મારી પાસે, જે સમય મને આપવામાં આવ્યો છે મુજબ. પણ ના ના, પણ એ પાછી એ ઓલું ઈચ્છું ને, આમાં હાલતું તો હાલવા જ કહેવાય. કોઈ ટકોરી વાળે નહીં તો પેલી બસ મફતની જ છે, તો ભલે આપણે અમદાવાદ આટલું મારીને પાછા ટિકિટ લો ને અમદાવાદ જવા માંગો, ટિકિટ લે તો રાજકોટ ઉતરી જશે. હું તો રમૂજમાં કહું છું તમને, હળવા રાખવા માટે. ક્યારની એક ધારી ગંભીર વાતો થતી હોય તો ગંભીરતા એ કઈ તપનો પુરાવો નથી. તપ તો હસતો માણસે કરી શકે ને નાચતો માણસે કરી શકે. એટલે કહું છું કે એટેચમેન્ટની ભારતમાં ના છે કે એટેચમેન્ટ ન રાખો. પણ સંપત્તિની, શ્રેષ્ઠતાની, ઐશ્વર્યની, વિદ્વત્તાની એની કોઈ ના નથી. કર્મ કરવાની ના નથી. કર્મમાં કરતા ભાવ કરવાની, કે આ મારા સિવાય કોઈ થાય જ નહીં ને હું જેટલો કરીને રાખું, એ કરતા ભાવની માત્ર ના છે. રિદ્ધિ અને સિદ્ધિ જે બે શબ્દો એ લખ્યા છે ને, એ તો આપણે ત્યાં કોઈ પણ શુભ કાર્યમાં સૌથી પહેલા જેમને બેસાડવામાં આવે છે એ ગણેશની પત્નીઓના નામ છે. જો રિદ્ધિ અને સિદ્ધિ ગંદા શબ્દો મનાતા હોત તો ગણેશની પત્નીઓ તરીકે નામ થોડા મૂક્યા હોત. તમે કહ્યું એમ દિવાળીએ લક્ષ્મી પૂજન થોડું થતું. પૈસા મેં કહ્યું એમ ચાલાકીથી કમાઈ લેવા, પડાવી લેવા, છીનવી લેવા, એની મનાય છે. આપણે સંપત્તિના સર્જન માટે વિચારી નથી શકતા. કારણ કે રિદ્ધિ બનાવવી હોય તો પહેલા સિદ્ધિ કેળવવી પડે. આજની દુનિયાનો ધારો છે. જર્મની ઓટોમોબાઈલ ઉદ્યોગમાં રાજ કરતું હોય તો પહેલા ઓટોમોબાઈલના નવા ટેકનોલોજીથી બનાવવા પડે. ફોક્સવેગનની કાર બનાવવી પડે, જાપાને હોન્ડાની કાર બનાવવી પડે. નવી ટેકનોલોજી લઈને આ બધા દેશોએ રાજ કર્યું છે. તમે વિચાર કરો, આપણે એમ જાપાનની, જર્મનીની જ વાતો કરી રાખીએ છીએ. કોરિયા જેવો દેશ આજે હુન્ડાઈની કાર, એલજી અને સેમસંગના ટીવી ને મોબાઈલ તમારી સામે વેચે છે. કોરિયા ઊભું થયું અને ડેવલપ થયું ને ત્યાં લગી આપણે જોતા જ રહ્યા ખાલી. સાક્ષી ભાવ. આપણે ગીતામાંથી એક જ શબ્દ પકડો, સાક્ષી ભાવ. દુનિયા જે કંઈ કરે એ જોઈ રાખે, તમે એનો ઉપયોગ કરીને દુનિયાને કમાણી આપે રાખે. અમેરિકાનું હું તમને ઉદાહરણ આપું. 200 વર્ષથી વધારે જાજો એનો ભૂતકાળ નથી. એનાથી વધારે જૂના થાંભળા હોય તમારા મારા ઘરમાં, વાસણ હોય વાસણ. 300 વર્ષ સુધી તાંબાની ગોળી મારા ઘરમાં પડી છે, મારા દાદીને જમાને. પણ અમેરિકાએ શું કર્યું કે વેચવા જેવું આપણી પાસે શું છે તો ટુરિઝમ છે. દાખલા તરીકે તો એ વેચો, એવા પાર્ક બનાવો. દરેક જગ્યાઓ રણ હતું. લાસ વેગાસની જે જગ્યા છે નેવાડાનું રણ હતું. તો કે રણમાં કોણ આવે? રણ તો એમને પડ્યું છે. તો કે રણમાં એવી એક દુનિયા ઊભી કરો કે આખી દુનિયાનો પૈસો ઠેરવાય. રણમાં એવી એક નગરી ઊભી કરો, આખી દુનિયાનો પૈસો ત્યાં ઠેરવાય. અને કરી બતાય કાંઈ નથી. આમ જુઓ તો છે શું? આખી દુનિયા આવીને જુગારનો એક સાદો નિયમ છે કે એમાં કોઈ રમનારો ક્યારેય જીતે જ નહીં, રમાડનારો જ જીતે. આ જ્યાં તમારે દુનિયાને જેટલા ગણિત વાપરી લેવા એટલે વાપરી લેવા, જેટલી ફોર્મ્યુલા અજમાવી લેવી. જુગારમાં રમાડનારો જ જીતવાનો હોય, રમનારો જીતે જ નહીં. જો રમાડનારો ન જીતતો હોય તો રમાડી કેવી રીતે શકે એ મને સમજાવો. શેર બજારમાં એ જ છે. અને શેર બજાર આપણને પ્રિય જ એટલે છે, કાંઈ કર્યા વગર જો એમને ઘેર બેઠા બેઠા આવી જતા હોય. દર ત્રીજો માણસ પૂછો શું કરો છો? તો કે શેર બજારનું કરું છું. એટલે કરી નાખતા હોય. શેર બજારનું કરતા હોય, શેર બજારનું કરી નાખતા હોય. પણ મિત્રો, મારી વાત એ છે કે સિદ્ધિ વગર વિદ્ધિ પણ હવેના જમાનામાં નહીં મળે ને સમૃદ્ધિ. સરસ્વતીની સાધના વિના લક્ષ્મી નથી મળવાની. આ વરાછા બેંક વાળા મિત્રો મને ગમે જ શું કામ? કારણ કે સરસ્વતીને પહેલા મૂકે છે, લક્ષ્મી નહીં એના પછીના નંબરે મૂકે છે. ભલે બેંક ચલાવતા હોય, નથી મળવાની ક્યારે. દુનિયાનો ઇતિહાસ તમે જુઓ કેવી ઝડપથી પલટાઈ રહ્યો છે. જે લોકો આ બિલ ગેટ્સ દાખલા તરીકે નંબર 1 અબજપતિ, સ્ટીવ જોબ્સ હમણાં જ ગુજરી ગયા વર્ષે છે, એપલ કોમ્પ્યુટર વાળા. આટલી નવી શોધ આપી. જો ગેમ ચેન્જર એને અંગ્રેજીમાં કહેવાય. તમારી જીવન જીવવાની પદ્ધતિ બદલાવી નાખે એવો માણસ.
કોમ્પ્યુટર કબાટ જેવડા આવતા ત્યાંથી એને હોમ પીસી બનાવ્યા, ઘેર લઈ જઈ શકો એવા. આઈપોડ બનાવ્યો, મ્યુઝિકની વ્યાખ્યા ફરી ગઈ, લોકો કેસેટ લેતા બંધ થઈ ગયા, સીડી લેતા બંધ થઈ ગયા, સીધા મોબાઈલમાં સાંભળવા માંડ્યા. આઈફોન બનાવ્યો, બધા જ મોબાઈલ ટચ સ્ક્રીન વાળા થવા માંડ્યા. આઈપેડ બનાવ્યું, કોમ્પ્યુટરમાં કીપેડ નીકળી ગયું. આવો માણસ આ બધાએ શું સાબિત કર્યું કે હવે સરસ્વતીના દીકરાઓ છે ને એ લક્ષ્મી એને વરવાની છે. જો કારણ કે બધા જ પહેલા ઇન્ટેલિજન્ટલી પેટન્ટ લીધી છે, નવી નવી પ્રોડક્ટની ઇનોવેશન કર્યું છે, અને પછી લક્ષ્મી છે એમની ઉપર અનરાધાર વરસી છે. ખાલી બાપી કી પેઢી પીઢી હોય એમ નથી થતું. મારા દાદા છે, આજે આપણે વાત ગમે એટલી કરીએ કે આપણી પાસે મહાન વારસો છે, મહાન વારસો છે, નથી હું નથી કહેતો, બહુ મહાન વારસો છે. પણ મારા દાદા ગમે તેટલા મોટા નગર શેઠ હોય, એના તેલ ચિત્રની સામે ગાયના ઘીનો દીવો કરવાથી મારા ખિસ્સામાં પાંચ્યું આવે નહીં. એના માટે મારે બહાર નીકળીને કમાવવું પડે. અને ખાલી દાદાના ફોટામાં જેવા કપડાં દેખાતા હોય, માની લો દાદા ધોતી ટોપીને લાકડી લઈને બેઠા હોય, તો એવા વેશ કરીને હું નીકળું, અત્યારે તમે મને અહીંયા હોય ન જો હોલી અંદર. એટલે સમય મુજબ બદલાવવું એ પડે, બે કરવું પડે. તો દાદાના ફોટા આમાંથી ઊભા થવું પડે અને બહાર નીકળવું પડે કમાવા માટે, સ્પર્ધામાં આવવું પડે. અને બીજું, દાદાના કપડાં પહેરતા હો તો એ કપડાં બદલાવવા પડે, સમય મુજબના નવા ફિટિંગના નવા કપડાં પહેરવા પડે. અહીં આપણે થોડાક પાછા પડીએ છીએ, એટલે હું આ વાત તમને કહું છું. થોડુંક આ મહેનત કરીને આ સિદ્ધિ જો મેળવશું ને તો સિદ્ધિ ઓટોમેટિક બાય પ્રોડક્ટ તરીકે આવશે. જેને જેને આ કર્યું, તમે વિચાર કરો. તમને એક સાદી વાત કરું કે એમ કે દુનિયાભરની અંદર આટલી બધી પ્રોડક્ટ વેચાય છે, કેવી રીતે વેચાય છે? સિમ્પલ લોજિકથી વેચાય છે. પ્રોડક્ટ એટલે કોઈ વસ્તુ નહીં, કોઈ સેવા એટલે બીજી કોઈ વાત નહીં. ઇટ્સ અ સોલ્યુશન ઓફ યોર ટ્રબલ. તમારી મુશ્કેલીની ઉકેલ. તમારે કોઈ જ્યારે ટૂથપેસ્ટ ખરીદવા જાય બજારમાં, ત્યારે તમે એમ માનો છો કે ટૂથપેસ્ટ ખરીદે છે? ના, એ સ્વાદ અને સુગંધ ખરીદે છે. હું તમને કહું કે કાળું દંતમંજન છે, તમને કરવા માટે આપું, તમારા દાંત 100 વર્ષ લગી અડીખમ રહેશે, કે પડશે નહીં, પણ બધા કાળા થઈ જશે, કાળા ભંબર કોલસા જેવા લાગશે, પણ 100 વર્ષ લગી પડશે નહીં. એટલે તમે એમ કહેશો કે એના કરતાં ડેન્ચર કરાવી લેશું. પણ હવે અત્યારે આમાં કે કાળા દાંત લઈને ક્યાં જાઓ? એટલે આપણે ખરેખર પેસ્ટ નથી ખરીદતા, મજબૂત દાંત નથી ખરીદતા, સુગંધી અને સફેદ દાંત ખરીદીએ છીએ. સાબુ નથી ખરીદતા, સુગંધ ખરીદીએ છીએ, ફ્રેશનેસ ખરીદીએ છીએ. બાકી તો આખી દુનિયામાં ખબર જ છે કે બરાક ઓબામાની ચામડીનો કલરમાં ફેર નથી થતો, તો તમારી મારી ચામડીના કલરમાં કેવી ફેરનેસ ક્રીમ ફેર થાય? પણ આખી દુનિયામાં અબજોના ફેરનેસ ક્રીમ તો એ વેચાઈ જાય ને રોજે રોજ. અફઘાન સ્નોથી શરૂ કરીને ફેર એન્ડ લવલી લગીને હું કામ કાઢે લોકોને એમ થાય ખાલી કોક બી તો થાય ને, એનું નહીં થયું તો આપણું તો થાય ને. 2-4 વખત તો ઘસી ઘસીને રીસામાં એકલા જોઈ લે કે થોડુંક તો લાગે છે કે ઉજળું કર, તો ઘઈશું એટલું હોય, પેલો મેલ જેટલો હોય ને ઉપરનો નીકળી ગયો, એટલે એમ લાગે ખાલું આ પહેલા કરતા તો ઉજળું દેખાય છે, પણ તો મેલ ચોટેલો હતો એ નીકળી ગયો એટલે ઉજળું દેખાય છે. ચામડીનો રંગ નથી બદલાતો. આવું એટલા માટે કહું છું મિત્રો, થોડાક આપણે આ ગિયર બદલાવાની જરૂર છે. દેશમાં તાકાત છે, દેશમાં પ્રતિભાવો છે, કમનસીબે રહેતી નથી, ભાગી છૂટે છે, અથવા તો તક નથી મળતી, મુરઝાઈ જાય છે અકાળે, અથવા તો ગુલામ બનીને કોકની ચક્કીની અંદર જિંદગી જીવે છે, બીજાઓની કમાણી કરવા માટે પોતે પોતાની જિંદગી આખી ખર્ચી નાખે છે. પણ નવી નવી શોધ નથી કરતા. નવી નવી જૂની શોધો છે એને રિપીટ કરે છે, પણ એને નવી રીતે મૂકતા નથી, નવું પ્રેઝન્ટેશન નથી કરતા. આયુર્વેદ ઉત્તમ ગ્રંથ છે, ઉત્તમ શાસ્ત્ર છે, પણ હવે ખાલી ખરલ ઘૂંટે રાખે ન ચાલે. હવે તમારે એને એક્સરે આ તે એ બધાની સાથે ઇન્ટિગ્રેટેડ કરવું પડે. આ ડૉક્ટરો બેઠા છે, અમારા મિત્રો જો આમ તાજા મિત્ર થયેલા અમારા ડૉક્ટર છે આજે ના છે, તો પૂછો એમને કે ભાઈ તમે સીધે સીધું કહો તો કેવું પડે કે ભાઈ એક્સરે કરાય આવવાનું, પછી હું તમારું જોઉં, તમે એન્ડોસ્કોપી કરાવો આંતરડાની, પછી હું તમને ફાંકી બનાવી દઉં. પણ વિરોધ કરી હવે જમાનામાં કંઈ ચાલશે નહીં. જમાનો બહુ ઝડપથી આગળ વધતો જાય છે, બહુ ફટાફટ નવી નવી સિદ્ધિઓ લોકો મેળવતા જાય છે. આપણું બ્રેન આપણે જો ડેવલપ નહીં કરીએ, એના માટે એ તાકાત આપણે ડેવલપ નહીં કરીએ, તો આપણે દુનિયામાં ક્યાંય રહેવાના નથી. આપણે પૈસા બનાવશું, એ તો આજે બનાવીએ છીએ, રોડ સરસ કરશું, બંગલા મોટા કરશું, પણ એ તો દુબઈમાં થાય છે. પણ દુનિયામાં ક્યાંય દુબઈની આણ નથી, એના ડંકા નથી વાગતા. દુબઈને સૌથી ઊંચો ટાવર બનાવવો હોય તો એન્જિનિયર પાછા ફોરેનથી બોલાવવા પડે છે, એન્જિનિયર પાછા પોતાના નથી હોતા. દુનિયા ઉપર રાજ કરવું હોય, દુનિયાના દિમાગોને કબજે કરવા હોય, તો આપણે દાખલા કેવી રીતે ઉલટા કરવા? હું તમને સમજાવું સીધી સાદી.
બ્રેકફાસ્ટની સિરિયલો આપણે ત્યાં આવે છે કેલોગ્સ. આપણે કેમ બટેકા પૌવા કે ઇડલી છે એને દુનિયામાં ફેલાવી નથી શકતા? કારણ કે મેં કહ્યું ને, આપણે અંદરથી થોડાક ડરીએ છીએ. આવું કેમ થાય, એ કેવી રીતે થાય, એ કેવી રીતે એમ કે આપણે પહોંચીએ ને કેવી રીતે એનો ફેલાવો કરીએ, તે ડરીને હારીને બેસી જાય બધી. શું કામ ન થાય? આપણે આટલું બધું સરસ મ્યુઝિક છે ભારતની અંદર, અલગ અલગ પ્રકારના રાગ રાગીણી છે, સંગીત છે, ફિલ્મ સંગીત આટલું રીચ છે આપણું. કેમ આપણે દુનિયાની સામે પહોંચાડી ના શકીએ? કેમ ઓલા ડાયરાની અંદર બધા કલાકારો છે એ તબલા ને હાર્મોનિયમ લઈને એકલા એકલા જ ગાતા હોય દુઆ? હું એમ કહું છું, દુઆનો મ્યુઝિક વિડીયો બનીને MTV ઉપર કેમ ના આવે? કેમ આપણે એમ કે હુલાલા ઉલ્લે હોય એવું કરીને નાચવા માંડીએ છીએ વેસ્ટ ઇન્ડિયન કેલિપ્સો બીટ ઉપર કિંગફિશરની જાહેરાતમાં? તો એકાદ કાઠિયાવાડી દુઓ છે, કોક એમ કે ધડક ધડક તમ દાડો ધડકત એવું કોક ગાતું હોય અને એની નીચે કોક સરસ મજાની વાત આવતી હોય અને કોક ન્યુઝીલેન્ડની અંદર છોકરો નાચતો હોય જોઈને, એવું દ્રશ્ય કેમ આપણને જોવાનું પડે? માઇકલ જેક્સનના ગીતો ઉપર આપણે નાચીએ કે નહીં, આમાં મને કંઈ વાંધો જ નથી. ભલે આપણે કંઈક દુનિયામાં બધી જ કલ્ચર અને કળા છે એ આપણી જ છે એમ માનીને આપણે વર્તવું, એવું તો આપણા શાસ્ત્રો કહી ગયા છે. બધી દિશાઓથી સારા વિચારોનો ઉત્તમ આનંદ પ્રાપ્તિ થાય. વસુધૈવ કુટુંબકમ, એની અમે મને વાંધો નથી. પણ તો પછી આપણો સનેડો કેમ ન લઈ જાવ તમે ટાઈમ સ્ક્વેરમાં? 31 ડિસેમ્બરે કોઈક સનેડો કેમ ઢગલા મારીને ગાતું ન હોય એટલે અમેરિકન ટાઈમ સ્ક્વેરમાં? આ કાઉન્ટર મિકેનિઝમ આપણે નથી કરતા, વખોડવાનું જ કામ કરીએ છીએ. જુઓ, હાય પાપી પશ્ચિમ કરીને, પણ લીટી કોઈની ડસ્ટર લઈને ભૂસવાથી આપણે લીટી મોટી નથી થતી. એ તો આપણે આપણી લીટી મોટી બતાવવી પડે અને ત્યાં કામ કરવું પડે, ત્યાં મહેનત કરવી પડે, ત્યાં નવા વિચારો કરવા પડે, નવા વિચારોને જગ્યા કરી દેવી પડે. અમારી નવી પેઢી બહુ સ્માર્ટ પેઢી છે. આપણને લાગે છે એટલી બધી નકામી નથી, બદલાયેલી છે એટલે બગડેલી લાગે છે. બગડેલી છે નહીં પણ બદલાયેલી છે. આપણા જેવી નથી એટલે આપણને બગડેલી લાગે છે. આપણા જેમ કેમ નથી વિચારતા? પણ એ નો વિચારી ઉપરવાળાની કરામત છે. એ તમારા દીવા બનાવીને એને જોઈ લીધું કે આમાં કઈ વળતું નથી એટલે નવા દીવા બનાવી 20-30 વર્ષ પહેલી રાહ જોઈ કે ઘોડું હમણાં દોડે, આ ઘોડું હમણાં દોડે, ઘોડું દોડતું જ નથી. તો પછી તમારા જેવું બીજું થોડું બીજું બનાવે પાછું. ફ્લોપી ડ્રાઈવ હાલતી જ નથી, બ્લુરે ડિસ્ક તો નાખે ને પછી પ્લેયરમાં નવા પ્લેયર આવે. એટલે આ બધા જે નવા આવે છે ને એ બધા બ્લુરે ડિસ્કના પ્લેયર છે. એટલે આપણે એમાં કેસેટ વગાડવી પાછી જુદી, એ બે ભેગી જ નથી થતી એ વાત. કારણ કે સિદ્ધિ વગર તમને રિદ્ધિ મળે નહીં, રિદ્ધિ વગર સમૃદ્ધિ મળે નહીં. અને આ આખું ગણિત છે એ સિદ્ધિ ક્યાંથી મળે? સાહસ વિના સિદ્ધિ મળે નહીં, અભ્યાસ વિના સિદ્ધિ મળે નહીં. સાહસ અને અભ્યાસ. સિદ્ધિ મેળવવી હોય તો બે બાબત જોઈએ, બે પાંખ છે સિદ્ધિની પાંખી. એક બાજુ સાહસ એડવેન્ચર, બીજી બાજુ અભ્યાસ. એ કોઈને મેં કહ્યું કરવો નથી. આપણે એજ્યુકેશન સિસ્ટમ ગોખલા પટ્ટીથી ચાલે છે. તમે ગોખી નાખો ને ગોખેલા સવાલની ઉલટી કરી નાખો પરીક્ષામાં. જાજી ઉલટી જેને કરી હોય ને વધારે વ્યવસ્થિત કરી હોય એમને પચાવ્યા વગર નાખી દીધું હોય, રોટલીના ટુકડા એમને પડ્યા હોય, બરાબર, એને જાજા માર્ક મળે. કોઈક બિચારો પોતાનો ઓરિજિનલ જવાબ લખવા જાય તેને ઓલા પરીક્ષક કેમ કે આ ક્યાંય ગાઈડમાં લખેલો છે તો કે નથી, તો ચોકડો મારો. આમ નહીં થાય. આ દાખલો ફરીથી ગણવો પડશે. મેં તમને કહ્યું એમ. અને શરૂઆત એની થઈ ચૂકી છે. અને ગુજરાતી તો માનું છું કે એમાં વધારે આગળ એટલે નીકળશે કે ગુજરાતીઓમાં બીજું કંઈ હોય કે ન હોય, પણ એક સેન્સ તો છે કે પૈસા છે એ દુનિયામાં કામની ચીજ છે ને, કમાવામાં શરમ રાખવી નહીં. આ ગુજરાતીઓની તાકાત છે, ગુજરાતીઓની નબળાઈ નથી. આ પશ્ચિમ બંગાળની અંદર આટલું બધું ચાલ્યું ને, આ મમતા બેનર્જીને સામ્યવાદીઓએ સોનાર બાંગ્લા કહેવાતા બંગલાને આખું ફોલી નાખ્યું. બંગાળમાં રહેનારા થોડાક ગુજરાતીઓનું જો માન્યું હોત ને તો અત્યાર સુધીમાં બંગાળ પાછું સોનેથી મટાઈ ગયું. પણ એ ગુજરાતી દિનેશ ત્રિવેદીને ખબર હતી એટલે એને ગુજરાતી લોહી બતાવવા ગયા ત્યાં તો મટાઈ ગયા. સીધે સીધા શિરચ્છેદ થઈ ગયો. ખબર જ હતી પૈસા વગર કઈ કામ થાય નહીં. રેલવેની યોજના કરવી હોય પૈસા જ કમાવા પડે. રેલવે એમાં તમે બહાર ગુલાબી ગુલાબી બધું મેકઅપ કરીને રાખો, એમ અંદરથી ચહેરો રૂપાળો થાય નહીં. પણ આ ગુજરાતી બચ્ચા કરી શકશે, મને વિશ્વાસ. અમારા સાયરામ દવે નથી કહેતા એમ કે ભલે ને દુનિયાની આખી એમ કે દુનિયા છે ચંદ્ર ઉપર જાતી, પણ ચંદ્ર ઉપર પેલી દુકાન એક ગુજરાતીની થવાની છે. ત્યાં ગુજરાતી એમ પહોંચે આ વરાસા બેંકનું એક ATM હશે 50. ક્યાં તો કે ચંદ્ર ઉપર આટો મારવા ગયા તો ત્યાં પછી જોયે શું કરવું એમ છે. કારણ કે એક શાખા ખોલી જ નાખ્યું અત્યારે. જ્યાં જમીન અત્યારે તો મફત છે એટલે ઇન્વેસ્ટમેન્ટમાં બીજું કંઈ બહુ લાગે એમ નથી એમ.
પણ મિત્રો આ દુનિયા જે ઝડપે બદલાય છે એના સંદર્ભે હું વાત કરું છું કે ગુજરાતીઓ આ કરી શકતા નથી. આપણામાં કોમન સેન્સ છે મિત્રો. ગુજરાતી પ્રજામાં સ્માર્ટનેસ. આ વાત છે ને ભારતમાં કેટલીક એવા વિસ્તારો છે કે જ્યાં વાત કરો ને તો લોકો એટલી બધી ઓલા મગજની અંદર ઓલું સામ્યવાદનું ભૂત ભરાઈ ગયું છે. મેં તો એકવાર એમ લખેલું લેખનું ટાઇટલ એવું મેં લીધું, ડોબા ડાબેરીઓ ને ભોળા ભારતીયો. એક ડોબા છે એને ખબર નથી કે આ કોઈ દી પાડવાનું જ નથી, એ પોતે પાછા બંગલામાં બેસી જાય છે આવી વાત કરતા કરતા. વલકલની વાતો કરનારો એકેય માણસ વિમાનથી નીચે ઉતરતો જ નથી. તમે જોજો ગુજરાતી સાહિત્યમાં મારા ક્ષેત્રની, હું તમે કે આ ભાઈ બધાને આમ કે ખંખેર જ છે, તો તમને મારા ક્ષેત્રની વાત કરું. ગુજરાતી સાહિત્યમાં ગામડા ઉપરની કથાઓ લખનારા દરેક લેખકો શહેરમાં જ રહેશે. એકેય ગામડામાં ઝૂંપડું બંધીને રહેતો નથી. કોઈક મુંબઈમાં, કોઈક અમદાવાદમાં, કોઈક સુરતમાં, કોઈક વડોદરામાં, કોઈક વિદ્યાનગરમાં, કોઈક રાજકોટમાં. એકેયને આપણે કહીએ કે સાહેબ તમને આટલું બધું જે વાલું છે ગામડું, તો કે મચ્છર બહુ છે મચ્છર. પણ તો દુનિયાને તમારે ગામડામાં જ રાખવી છે. હું તો એમ કહું છું કે ગામડા કેમ આધુનિક ન થાય? આપણે એવું જ કહીએ છીએ કે હા કેવું ગ્રામ્ય જીવન ને કેવી ગ્રામ્ય સંસ્કૃતિ. એમાં અડધા તો નવરા હોય છે, તો નૌકા કઈ રમતા હોય ગામને પાદર બેઠા બેઠા, અને કોણ કોની ઘેર ગયું, કોણ ક્યાંથી બહાર નીકળ્યું એના દાખલા ગણતા હોય છે. શુદ્ધ કાઠિયાવાડી બહુ નળિયા ગણતા હોય છે. બરાબર. પણ એટલે કેમ એમ ન થાય? હું એમ કહું છું ગામડા વિખાઈને શહેરમાં આવે છે, એનો ઉકેલ એમ નથી કે ગામડાના વખાણ કરીને રાખવા, ફૂલાઈ જ જાવ, અને પછી અંદર ટેક્સ શેર ભરે, ગામડા હોય એની ઉપર મજા કરે સબસિડી લઈને. એનો દાખલો એમ ગણવાનો છે કે ગામડામાં તમે અફલાતુન સુવિધાઓ આપો, કોઈ ભારત નો નીકળે એના ગામડામાંથી. હારા રસ્તા હોય, શ્રેષ્ઠ એક હોસ્પિટલ પડી હોય બાજુમાં, એક સરસ મજાનો મોલ પડ્યો હોય, એક સરસ મજાનો પાર્ક હોય, એક રમવાનું હાઈ ક્લાસ મેદાન હોય, એક સરસ મજાનું મલ્ટીપ્લેક્સ હોય, ફિલ્મ જોવા જવું હોય તો ગામડાવાળાઓને. તમે ગામડામાં શહેર લઈ આવો તો શહેરમાં ગામડું આવતું અટકશે. આ દાખલો જે ગણી શકશે ને એ ભારતના ગામડાઓનો ઉદ્ધાર કરી શકશે. ગામડું આપણે શહેરને ગામડું બનાવવાની વાતો કરીએ છીએ. આ એટલા માટે કહું છું મિત્રો, આ ગુજરાતીઓની સ્માર્ટનેસમાંથી તમને ઘણી વાત કરીને વાત હવે અંત તરફ આવી છે. મેં કીધું તમને છેલ્લે થોડુંક ડેઝર્ટ આપતો જાઉં પૂરું કરતા પહેલા. લંડનના હિથ્રો એરપોર્ટ ઉપર એમ કે એક ગુજરાતી સજ્જન જોરથી રાડું પાડતા, ખારીસિંગ ડાળિયા. એટલે તમારા જેવા કે નવસારીના વિરલભાઈ જેવા કોઈ મિત્ર ત્યાં ગયા ને એમ છું કે આ તો આબરૂ જાય છે આપણી. ઓલાને કે આ શું પણ માંડ્યું છે એમ કે આ હિથ્રો એરપોર્ટ છે, અહીં આપણે દુકાને ન થાય, ઉભા રહેવાની જગ્યા ન મળે, માગવી હોય તો ભાડે. અહીં ખારીસિંગ ડાળિયા વેચાય નહીં, કોઈ લે નહીં ને આવી રાડું પાડીને અક્કલનું પ્રદર્શન કરાય નહીં. તો ઓલા કે ગુજરાતી છો? હા. તો કે મૂળ તો હું અત્યારે જ ઉતરો છું, આ સરનામું મને જડતું નથી, અહીં કોઈને આવડતું નથી, મને અંગ્રેજી આવડતું નથી, તો ખબર કેમ પડે બીજો ગુજરાતી ક્યાંથી ગયો? ખારીસિંગ ડાળિયાની રાડું પાડે તો દેખાય, સાંભળતા આવશે. તો એને પૂછી જોશું કોઈ અંગ્રેજી આવડતું હોય તો ક્યાં જવું હું જવું ને. એટલે રસ્તો ક્યાંથી કેમ કાઢી લેવો એ આપણે શીખવાડવાની જરૂર નથી મિત્રો. એના માટે તમારે જય વસાવવાની જરૂર નથી. આ રસ્તા ઉપર ચાલવાનું છે એટલું કહેવા માટે જ જરૂર છે. હનુમાન તો બધા બેઠા જ છે, જાંબુવનનું કામ કરવા હોતો આવ્યો. કોણ પૂછે તમે શું કહીને રાખો છો રોજ આટા ફેરા કરીને માઇક ઉપર ચડીને? એટલે હું જાંબુવન કૃત્ય કરું છું. આ દેશમાં ઘણા હનુમાન એમને ભૂતેલા પડ્યા છે, 100 જોજનના કૂદકા કેદી મારશે? તે કૂદકા મરાવવા માટે કોઈક જાંબુઓને કહેવું તો પડશે ને કે માર એકવાર માર, પછી તો લંકા મારીને પાછા આવ્યા છે. તો આ મિત્રો આ વાતથી ઘણી બધી, આમાં મેં કહ્યું એમ અર્થશાસ્ત્રની વાતો તો જાણી જોઈને બહુ અઘરી તમને મેં કરી નથી. હું તમને અર્થશાસ્ત્ર ભણાવવા નથી આવ્યો, સમજાવવા આવ્યો છું. સાદો જે નિયમ છે, સંપત્તિના સર્જન સાથે જોડાયેલો જે નિયમ છે એ છે કે જ્યાં સુધી સરસ્વતીની સાધના પૂરી નહીં થાય ત્યાં સુધી લક્ષ્મી પ્રસન્ન નથી થવાની. હવેના દુનિયાનો આ નિયમ છે. કંપનીઓ પણ એવા જ લોકોને પસંદ કરે છે જે પ્રોફેશનલ હોય. ખાલી મામાનો દીકરો હોય ડાયરેક્ટર થઈ જાય એમ ના ચાલે. વોલ્ટ ડિઝનીનો છોકરો ડિઝની કોર્પોરેશનમાં નથી બેઠો, નામ ભલે ડિઝનીની અટકથી હોય, પ્રોફેશનલ માણસો બેઠા છે. એ જૂનું કલ્ચર નહીં ચાલે. હવે જે કામ કરતો હશે, જે ડેવલપ થયેલો હશે, એ જ માણસને તમારે આગળ કરવો પડશે. જે નવું કંઈક કરી શકતો હશે, નવા પૈસા કમાવાના આઈડિયા જેની પાસે હશે,
નવા વિચારો હશે. એક જગ્યાએ એક દુકાનની હરીફાઈ સામે સામે ચાલતી હતી. એક જણાએ મોટો સ્ટોર કર્યો અને સ્ટોર કર્યો એમાં સામે હરીફાઈ એટલે ઓલાને એમ થયું કે આપણા સ્ટોરની સામે હરીફાઈ એટલે એને પોતાનો સ્ટોર મૂળતો એમ કે દાદાના જમાનાની દુકાન હતી. સ્ટોર પહેલાં નહોતો ત્યારે દાદાની દુકાન હતી. એને એમ થયું કે આપણે દાદાના નામનો ફાયદો લઈએ એટલે દુકાનના પાટિયા ઉપર લખ્યું કે ફલાણા એન્ડ સન્સ સિન્સ 1912 થી અમે જૂના ઓરિજિનલ બ્રાન્ડવાળા જૂના જામેલી પેઢી 1912 થી 100 વર્ષથી ધંધો કરીએ છીએ. અમારી દુકાન આવે ઓલો સામે જોયો તો એ મારા જેવો કોઈ કળવિત્રો હતો એટલે બીજેથી પોતાનું પાટિયું ફેરવી નાખ્યું ને એમાં એમ લખ્યું કે 100 વર્ષ જૂનો વાસી માલ લેવાને બદલે તાજો માલ લેવા વધારો 6 મહિનાથી ખુલે. ટૂંકમાં જવાબ અલગ અલગ ભાષામાં અપાતો. એના આઈડિયા જોઈએ, એની બુદ્ધિ કેળવવી પડે, એના વિચાર કેળવવા પડે, એના નવા નવા નુસ્ખા બનાવવા પડે. એના માટે મેં કીધું એમ સાયન્સ, ટેકનોલોજી અને અલગ અલગ પ્રકારનું ભણતરની ઇમેજિનેશન કેળવવી પડે. આજે જેકે રોલિંગ જેવી એક સ્ત્રી ખાલી એક 7 ભાગમાં નવલકથા લખે છે, જીવનમાં બીજું કાંઈ જ નથી કરતી. બ્રિટનની રાણી એલિઝાબેથ જેટલા પૈસા કમાઈને બેઠી છે. હેરી પોટર. એવું નથી કે દુનિયામાં ખાલી માત્ર સાયન્સની લેબોરેટરીમાં જ પૈસા મળે છે. દરેક ક્ષેત્રમાં જે સરસ કામ કરે છે એને પૈસા મળે છે. શાકીરા જેવી સ્ત્રી માત્ર ડાન્સ કરે છે અને દુનિયાભરમાં કરોડપતિ થઈને બેઠી છે. તો આ તાકાત આપણે કીધું એમ આપણે ત્યાં ખૂણે ખૂણે ફેફરાયેલી છે. એને પ્રેઝન્ટ કરવાનું કંઈક કામ કરો. આ બધા નવસારીના બધા એવા પ્રદેશો છે કે જ્યાં ખપતીધર માણસો પડ્યા છે, ભેજાઓ પડ્યા છે, માથાઓ પડ્યા છે, આમ છાતીએ મજબૂત હોય ને પેટે મજબૂત હોય એવા માણસો પડ્યા છે. એટલે હું કહું છું કે આવી જગ્યાઓથી આ વાવેતર કરીશ તો કંઈક થશે. એનું પ્રેઝન્ટેશન કરો, એનું માર્કેટિંગ કરો. માર્કેટિંગથી દૂર ન ભાગો કે ગંદી વાત છે. માર્કેટિંગ બહુ રૂપાળી વાત છે. કસ્ટમરને સેટિસ્ફેક્શન આપો, કસ્ટમરને ડિલાઇટનો અનુભવ કરાવો. કસ્ટમરને પગ મુકતા હોય તેમ થઈ જવું જોઈએ કે અહીંથી બહાર જ ન નીકળાય. એવી રીતે તમારી દુનિયા અને સંસાર બેસાવો. કસ્ટમરને કષ્ટથી મર એવું કહીને ભગાડોમાં કે તું ક્યાં અમારા પગથિયા જેડો, તું કષ્ટથી મરવાને લાયક જ છો, તને ફીડબેક આપે એ બીજો ફોન કરે. આપણે જોજો સેલ્સમેન વેચવા માટે તમારી આગળ પાછળ ફરે. જેવું તમે ફ્રીજ કે ટીવી લઈને લઈ લો અને પૈસાનો ચેક ચૂકવી દો, પછી 6 મહિને કોઈના ફોન આવે છે કે તમારું બરાબર હાલે છે ને, મેં તમને વેચ્યું તું, વાંધો નથી ને? કાંઈ વાંધો નહીં, અહીં રોકડા થઈ ગયા, ચેક આવી ગયો, જમા થઈ ગયા, વાર્તા પૂરી. તું કોણ ને હું કોણ? મિત્રો, છેલ્લે એક નાનકડા ઉદાહરણથી વાત પૂરી કરું. સિમ્પલ મારી સાથે બનેલી ઘટના છે, પણ કેવી રીતે માણસ છે એ પોતાનો બિઝનેસ જમાવી શકે, માણસ પોતાનો ધંધો વિસ્તારી શકે, એનું એક જ્વલંત ઉદાહરણ છે. અમેરિકામાં હું પ્રવાસમાં ગયેલો ત્યારે હું હોલમાર્ક કાર્ડની ગેલેરીની અંદર એક કાર્ડ લેવા માટે ગયો અને ત્યાં મેં હોલમાર્ક, તમે જોયું હશે, આર્ચિસ જેમ કાર્ડ ગિફ્ટની ગેલેરી હોય છે એવી હોલમાર્કની હોય છે, જ્યાં જેમ્સ હોલમાર્કની સ્ટોરી લખાયેલી એ મેં વાંચીને હોત તો કોઈ ખબર ન પડે કે કેમ શરૂ છે. હોલમાર્ક ઓરિજિનલ જે હતો એ કોઈ મોટો વેપારી નહોતો, ગરીબ માણસ હતો. ક્રિસમસ ઉપર ફૂટપાથ ઉપર નાના ક્રિસમસ ટ્રી, એની કેપેસિટી નહોતી બહુ જાજી વસ્તુ ખરીદીને વેચવાની. નાના ક્રિસમસ ટ્રી રાખીને બેસતો, નાની એમ કે વસ્તુઓ રાખીને બેસતો. હવે ત્યાં તો કોઈ આવે નહીં, છોકરાઓને મોટા ટ્રી લેવા હોય, મોટી ચોકલેટો લેવી હોય, એટલે એની પાસે કોઈ ખરીદવા આવે નહીં. નાનકડા બાળકો દોડતા આવે દૂરથી એને બેઠેલો જોઈને, નજીક આવે પછી એમ લાગે કે આમાં કંઈ આપણને ગમે એવું છે નહીં, એટલે પાછા જતા. હોલમાર્ક એવો વિચાર કર્યો કે આ નાનકડા બાળકો મારા તો કસ્ટમર થયા ને, અંતે તો એ આપણી ભાષામાં કહે તો મારી દુકાનનું પગથિયું ચડવા આવ્યા હતા ને, તો એને જોતું હતું એ મારી પાસે નહોતું એટલે જતા રહ્યા. તો એમ કે આ બધાને પાછા હું એમને મોકલું, એને બદલે હું એમ કે એ લોકોને થોડીક મદદરૂપ થાઉં, કારણ કે એ મારા ઉપર ભરોસો મૂકીને મારા સુધી પહોંચ્યા હતા. હવે તો મારી ગરીબી છે એટલે મારી પાસે વસ્તુ નથી એને દેવા માટે. એણે આજુબાજુ ફરી એને જેટલા મોટા સ્ટોર હતા એમાં મોટા ક્રિસમસ ટ્રી કેવા છે, ચોકલેટો ક્યાં સારી મળે છે એનું લિસ્ટ બનાવીને પોતાની પાસે રાખે. કોઈક આવે ને એમ કે આવા નાનકડી ચોકલેટ નાનકડા ટ્રી મારે નથી જોતા, એટલે એમ કે જો તમે બે ક્યાં રહ્યો છો, તો કે ફલાણા વિસ્તારમાં, તો કે આ વિસ્તારમાં છે ને આ દુકાનમાં તમને મળી જશે, તમારે જોઈએ છે. 2 ઘટનાઓ બની. એક તો મોટા જે સ્ટોર હતા એને એમ થયું કે આપણો વગર પગારનો કોણ સેલ્સમેન પેદા થઈ ગયો, જાય નવા ગ્રાહક મોકલે છે રોજ. અને અમુક છોકરાઓના મમ્મી પપ્પાઓને એમ થયું કે આ બિચારો માણસ આપણને આટલી મદદ કરે છે, સરનામા સમજાવે છે,
પોતાને વેચવું નથી છતાંય બીજાને વેચવાનો ફાયદો કરાવે છે, તો કાંઈક તો એની પાસે લેવું જોઈએ. એટલે એકાદું નાનકડું ટ્રી એની પાસે લઈને જાય. કેટલાક મોટા સ્ટોરવાળા સારા માણસો હતા, એને બોલાવીને કીધું કે ભાઈ, તે મફતમાં અમને ઘણા ગ્રાહક અપાવ્યા છે, તો અરે ક્રેડિટ ઉપર અમારી પાસે માલ લેવો હોય તો લઈ જાય. આમ આખું ચેન ચાલુ છે અને આમ એ પૈસા બનાવતો છે. અને એમાંથી એને પોતાની દુકાન કરીને એમાંથી આખી દુનિયાને ફ્રોમ નોવેર પૈસા બનાવી દીધા. કાર્ડની કોઈ ઇન્ડસ્ટ્રી હતી જ નહીં, લોકો કાર્ડ તો કંઈ બનાવતા જ નહીં. હોલમાર્ક એવું વિચાર્યું, દુનિયામાં કે બધા કવિ થોડા છે, દુનિયામાં કે બધા થોડા કે શિક્ષકો છે, બધા થોડા સાક્ષરો છે. તો લાગણી તો બધાને વ્યક્ત કરવી હોય છે, પ્રેમની, દુઃખની, આનંદની, અભિનંદનની. તો આપણે કોકના વતી લાગણી વ્યક્ત કરવાનો ઉદ્યોગ કેમ ન ચલાવીએ? એમાંથી કાર્ડ ઇન્ડસ્ટ્રી બની છે. 200 વર્ષ પહેલા તો હતી જ નહીં, કઈ નહોતું, એમાંથી પૈસા પેદા કર્યા. જો આજે પાણીના પૈસા નથી, આપણે બધા બોટલ પીતા અને આપતા, કઈ નહોતું, એમાંથી પૈસા પેદા છે ને. આ ઉદાહરણ મેં એટલે આપ્યું મિત્રો કે એવું જરૂરી નથી કે તમારી પાસે પૈસા હોય તો જ પૈસાદાર થવાય. જરૂરી એ છે કે પૈસા કમાવાની સાફ દાનત અને નિયત હોય, અને પૈસા કમાવા માટે મહેનત કરવાની પૂરેપૂરી તૈયારી હોય, તો આપોઆપ પૈસા છે એ બાય પ્રોડક્ટ તરીકે તમને મળ્યા રાખશે, એની ગેરંટી. એનું જીવતું જાગતું ઉદાહરણ તમારી સામે ઊભું છે. પૈસા માગવા ન જવા પડે, તમને મળ્યા રાખે, જોતા હોય મળ્યા જ રાખે. દુનિયામાં જેણે જેણે આમ કર્યું છે, અમિતાભ બચ્ચને પોતાના અભિનયની ધાર કાઢી, તો પૈસા તો આપોઆપ એને મળતા જ જાય, કારણ કે એની ફિલ્મો ચાલતી જ જાય, એની સિરિયલો ચાલતી જ જાય. કોણ બને કે કરોડપતિની સૌથી વધારે કરોડો રૂપિયા કમાઈને જાય, બીજાને મળે કે ન મળે. સચિને કે બેટિંગની ધાર કાઢી હોય તો એમાં એ જ લાગુ પડે. તમે કોઈ તમારી જે શ્રેષ્ઠ એબિલિટી છે, તાકાત છે તમારી અંદર છુપાયેલી, એની ધાર કાઢશો તો તમને પૈસા મળશે, દેશને પૈસા મળશે, અને ભાવિ પેઢી જે દેશની અંદર પેદા થશે એના વિકાસ માટે પણ બજેટના પૈસા હશે. તો આ વિષય આખે આખો આપણો રીતિ સીધી સમૃદ્ધિનો સાર્થક થશે એવું માનું છું. તમે બધા જ સરસ કાર્યક્રમમાં આવ્યા, જમવાનું તો હતું જ, અને જમવાનું પહેલા હોવા છતાં અહીં બેઠા. આ વક્તા તરીકે બહુ મોટી ઘટના કહેવાય, આ મોટા ન્યૂઝ છે. જમવાનું પછી હોય ત્યારે તો ઓડિયન્સ બેઠું હોય, પણ જમી લીધા પછી પણ ઓડિયન્સ બેઠું હોય એવી ઘટનાઓ દુર્લભ છે. એટલે આ તો કારણ કે પહેલા જમાડી દીધા ને, કાનજીભાઈ વળી પહેલા જમાડી દીધા. ખરેખર આ તો એટલે આ બેંક છે એને ભરોસો કેટલો છે એના ખાતેદારો ઉપર ને માણસો ઉપર, એનો આ નમૂનો છે. તમે જોજો કે પેલા ખવડાવે ને ખાતરી જગા હોલ ભરાઈ જાય. બાકી એ ભલભલા તમે જોજો એસોસિએશન પડ્યા છે નેશનલ લેવલના, બરાબર. એમાં નક્કી જ હોય કે પેલા લેક્ચર પછી ડિનર, બાકી કોણ ઊભું રહે? ડિનરના લાલચે તો બેઠા હોય બધા, લેક્ચર તો ઠીક છે, હવે બાય પ્રોડક્ટ છે, પણ સાંભળવું પડે જમવું હોય એટલે. તમને હું ખાસ અભિનંદન આપું છું, આટલી સંખ્યામાં હાજર રહ્યા. ખાસું મોડું થયું તો આનંદ. જી, વક્તાઓને કારણે આવી છાપ ઊભી થઈ છે. તમારા જેવા વક્તાઓ તો કદાચ આ પરંપરા ન ઊભી થઈ હોત. વાહ વાહ સાહેબ, આ એક પ્રકારનું સરસ કોમ્પ્લિમેન્ટ છે, હું હૃદયથી સ્વીકારું છું. અને હું ઘણીવાર કહેતો હોઉં છું કે આપણે ત્યાં શું છે કે વક્તૃત્વની તાલીમ કોઈ આપતું જ નથી, સીધા બધા વક્તૃત્વ કરતા નીકળી પડે છે. સ્પર્ધાઓમાં ભાગ લઈને કે ગોખેલું 2-4 જણાએ લખી દીધું હોય એમ એક મોટી ટ્રેજેડી છે. બીજું શું છે કે કોઈ પણ પ્રકારની સજ્જતા વગર જ સફળતા બધાને જોઈએ છે. આપણી વાતને હું માથે ચડાવું છું એટલે કહીને, કારણ કે એમાં કોઈ મારું કંઈ સન્માન છે જ નહીં. હું એમ કહું છું કે અભ્યાસનું સન્માન છે, સજ્જતાનું સન્માન છે. જય વસાવડા આ કંઈક થોડી નેચરલ ટેલેન્ટ, હું થોડું કંઈ નૃત્ય કરવા આવ્યો છું, ગાવા આવ્યો છું, તો એમ કહેવાય કે નેચરલ કળા છે. સજ્જતાનું જે તપ કર્યું છે એ તપને આ માન જાય છે, મને નથી ચાલતું. તો તપસ્વી જે તપ કર્યું એને આપણે જે કહ્યું એ માન દે છે. મોટા ભાગના અમારા મિત્રો જે તપ કરતા નથી, એને સફળતા જોઈએ છે, પણ સજ્જતા માટે કોઈ આંખો આપવી નથી, સમય આપવો નથી. એટલે અહીં મિત્રોને આમાંથી પણ એક મેસેજ મળશે કદાચ આપની કોમેન્ટમાંથી પણ. એટલે હું આ વાત કરું છું. અને મિત્રો, મેં કહ્યું એમ મને ખૂબ મજા આવી, ખૂબ આનંદ થયો. તમે લોકો બધા સતત રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિને વરતા જ રહો એવી પરમાત્માને ખૂબ હૃદયથી પ્રાર્થના કરું છું. તમે બધા રિદ્ધિ સિદ્ધિને સમૃદ્ધિને વરતા રહેશો તો મને સાંભળતા રહેશો, બોલાવતા રહેશો, એટલે આ પ્રાર્થના તો સામૂહિક રીતે ફરતી રહેશે, તમે ચિંતા કરતા જ નહીં. અને આપ સૌની વિદાય લેતા પહેલા હવે એક વાત મને બહુ કહેવા માંગુ છું, જી જયભાઈ, જી કે વરાછા બેંકના આગમનથી નવસારીના દરેક લોકોના ઘરમાં નાના હોય કે મોટા હોય એમની રીતિ સિદ્ધિ અને સમૃદ્ધિમાં વધારો કરતા રહે એવી હાર્દિક શુભેચ્છા નવસારીના સરસ સરસ સરસ.
આમ તો મેં કહ્યું એમ મારે સાહેબ અર્થશાસ્ત્રની ટેકનિકલ વાતો પણ નહોતી કરવી, કારણ કે અહીં બધા જ પ્રકારના મિત્રો બેઠા છે. એને મારે કે મેં કીધું ઇકોનોમિક્સના કોલેજના ક્લાસમાં નહોતા બેસાડી દેવા. બાકી હું નિખાલસતાથી કહું તો દુનિયાના વિદ્વાન અર્થશાસ્ત્રીઓ અત્યારે જે ઇકોનોમિક મંદી દુનિયામાં અમુક દેશોમાં અત્યારે બહુ ફેલાઈ ગઈ છે, એના ઉકેલના જે મોડલ બનાવે છે ને, એમાં એક મોડલ સહકારી ક્ષેત્રનું મોડલ છે. કે તમે બહુ મોટા કોર્પોરેશન પછી તૂટી પડે ને ત્યારે કેવી વાત છે કે બધું જ આપણે એક જ જગ્યાએ આમ રાખ્યું હોય પછી એક જ કબાટ ફસકી જાય તો બધું વેરાઈ જાય, એના જેવી વાત છે. તો સહકારી ક્ષેત્રમાં જે સિદ્ધિ છે એ છે કે એમાં દરેક વ્યક્તિ પોતે પણ કમાનાર છે, પોતે પણ હિસ્સેદાર છે, પોતે પણ ચલાવનાર છે, પોતે ફાયદો મેળવનાર છે. એટલે દુનિયાના ભલભલા પંડિતો પણ અત્યારે આ ક્ષેત્ર ઉપર નજર નાખીને બેઠા છે. એ ચલાવતા આવડવું જોઈએ. મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશમાં ચલાવ્યું, કે આપણે ત્યાં વર્ગીસ કુરિયને અમૂલમાં ચલાવ્યું, એમ ચલાવતા આવડવું જોઈએ. આ આઈડિયામાં ખોટ નથી, પણ ચલાવનારાઓની નિયતમાં ખોટ આવી જાય ત્યારે પ્રોબ્લેમ થતો હોય છે. એ નથી આ બધી જગ્યાઓ આવા. એટલે મેં કીધું, મેં તમને શરૂઆતમાં ન કીધું, મિત્ર છે એટલે કહ્યું છે એવું ન માનતા, મને બોલાવ્યો છે એટલે કહ્યું છે એવું ન માનતા. પણ ખરેખર સહકારી ક્ષેત્રને કાનજીભાઈ જેવા 100 ચેરમેન મળે ને તમે જો દુનિયામાં ડંકો વાગી જાય આ ક્ષેત્રમાં. કામે કરતો હોય, માણસ વિચારતો હોય, નિષ્ઠાથી કામ કરતો હોય, પ્રામાણિકતાથી કરતો હોય, અને નવા વિચારો સ્વીકારવા માટે, નવી વાત અપનાવવા માટે પાછો પ્રતિબદ્ધ. એવું નહીં કે મેં જૂનું જે શીખી લીધું તમે બધા મારાથી નીચા જ છો. તો આ વ્યક્તિત્વનો જે હું ગુણોની વાત કરું છું, વ્યક્તિની નહીં પણ વ્યક્તિના ગુણોની વાત કરું છું, કે આવા ગુણોવાળા ચેરમેન જો આવે તો આપોઆપ આ ક્ષેત્ર ખીલી જવાનું. એટલે સરસ વાત કરી સાહેબ. આપણે આનાથી જ આપણે સમાપન કરીએ. મને બહુ ગમતી એક પંક્તિ બોલી અને મારી વાત પૂરી કરું છું. ભારતને લાગુ પડે એવી પંક્તિ છે. પ્રહાર ફિલ્મની એક પ્રાર્થનાની પંક્તિ મને બહુ ગમે છે. અમારી મુઠ્ઠી મેં આકાશ સારા, જબ ભી ખુલેગી ચમકેગા શરારા. શરારા એટલે તણખો. તણખો તો છે પણ દબાયેલો છે હજી મુઠ્ઠી. વાત તો છે પણ હજી પ્રગતિ નથી, એટલો જ વાંધો છે. દિશા जिससे पहचाने संसार सारा, अंधेरा मिटाए वो नन्हा सितारा. એક તારો પણ હોય ને, એક તારો આકાશમાં, તો એના જોડે તમે આખી યાત્રા અડધી રાત્રે કરી શકો અંધારામાં. કે ઉપર ધ્રુવનો તારો છે એટલે ઉત્તર દિશા આ બાજુ છે. અંધેરા મિટાએ वो नन्हा सितारा. આ બધા જ આવા સિતારા બનીને બહાર આવો એવી પ્રાર્થના. 2 મિનિટ માટે દરેકને નમ્ર વિનંતી છે કે અહીંયા આભાર વિધિ થશે અને ત્યાર પછી આપણે સૌ સાથે રાષ્ટ્રગીતનું ગાન કરી અને પછી છૂટા પડવાનું છે. એટલે જયભાઈ આપણને ખૂબ સુંદર અને સારા વિચારો આપ્યા છે, એમનો ખૂબ ખૂબ આભાર. અને આભાર વિધિ માટે હું બેંકના જનરલ મેનેજર શ્રી એડી ભલાણી સાહેબને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરશે. એટલે તમામ મિત્રોને રાષ્ટ્રગીત પૂરું ન થાય ત્યાં સુધી સ્થાન ન છોડવા માટે આપ સર્વોને વિનંતી છે. વરાછા કોઓપરેટિવ બેંક લિમિટેડના નવસારી શાખાના સહકાર સૌરભ કાર્યક્રમમાં આજના સમારોહના અધ્યક્ષ શ્રી સ્થાપક ચેરમેન શ્રી ઢાકેચા સાહેબ, ચેરમેન શ્રી કાનજીભાઈ બાલાણા, એમડી શ્રી ભવાનભાઈ નવાપરા, વાઇસ ચેરમેન શ્રી પટેલ, અન્ય મારા બેંકના સાથી ડિરેક્ટરો, આજના કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી જય વસાવડાભાઈ, અન્ય નવરત્નોને આજે સન્માન કર્યું એ સર્વે મહાનુભાવો, નવસારી શાખાના સ્થાનિક કમિટીના સલાહકાર સભ્યો, આમંત્રિત મહેમાનો, ભાઈઓ અને બહેનો, અને સુરતથી પધારેલા અમારા બીજા મિત્રો. આજના નવસારી શાખાના અનુસંધાને આ કાર્યક્રમમાં જે બધાને સમય કાઢીને આ બેંકના કાર્યમાં અને અમને આ તક આપી, આ મહાનુભાવોને એવોર્ડ તો ન કહી શકાય પણ એમનું સન્માન નાનકડું કરી અમને જે તક આપી છે વરાછા બેંકને, એ અમને પણ એવોર્ડ મળ્યા બરોબર છે. કારણ કે આટલી આ અમારા હિતેશો, એટલા સભાસદો, થાપણદારો આજે એ કાર્યક્રમમાં એમનો કિંમતી સમય કાઢીને આ બેંકના કાર્યક્રમમાં સફળતા જે પૂર્વક અમને સહકાર આપેલો છે એ તમામ સ્થાનિક મધુભાઈ કથિરિયા, અમારા સ્થાનિક કમિટીના ડાયરેક્ટરશ્રી, અમારા જે કંઈ સ્થાનિક અમારા શાખા સાથે સંકળાયેલા ગ્રાહકો, ખૂબ જ સહકાર આપ્યો છે. અને જય વસાવડા સાહેબે જે રીતે વાત કરી, એક સપનું બતાવ્યું અને એમને શુભેચ્છા દર્શાવી
કે એટીએમ ચંદ્રલોકમાં પણ સ્થપાય, એ એવા સ્વપ્નો અમારા સફળ થાય એમની ઈચ્છા પ્રમાણે અમારી જે ઈચ્છા છે કે સુરતમાં અમે ચારે દિશાઓ પર અમારી બ્રાન્ચો ખોલી છે, અમદાવાદ પણ અમે ખોલનાર છીએ, એ તો નવસારીમાં પ્રથમ પગથિયું છે અને આના પછી આપના સહકારથી અમે ચારે દિશામાં પણ નવસારીમાં પણ અમે આ અમારું સેવા બેન્કિંગ સેવા આપી શકીએ એવું અમારું સપનું છે. અને એક વધુ પણ અમારી એક ઈચ્છા છે એ આપના સહકારથી કે આ બેંકને અમે શેડ્યુલ બેંક તરફ લઈ જઈએ અને ભવિષ્યમાં અમે ટેકનોલોજીના હિસાબે પણ આગળ આવીએ અને એક શેડ્યુલ બેંકનું અમારું સપનું, અમારા સ્ટાફ મિત્રોનો, અમારા ડાયરેક્ટરની દીર્ઘ દ્રષ્ટિ અને ટીમ વર્ક અમારી સફળ થાય એવી એ પણ અમારી એક ઈચ્છા છે. આપ સૌના સહકારથી ભવિષ્યમાં આ સપનું સાકાર થાય એવી પણ અમારા સ્ટાફ મિત્રોની, ડિરેક્ટરોની, ચેરમેનની બધાની ઈચ્છા છે. આપ એમાં ચોક્કસ સહકાર આપશો જ. આજની તકે આ આપણો કિંમતી સમય આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો, હાજરી આપી અને જય વસાવડાભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. સરસ ટેકનોલોજી સાથે ધાર્મિક અને વૈજ્ઞાનિક રીતે પણ આપણે ખૂબ માર્ગદર્શન અને રમૂજ સાથે આપણે એ જ્ઞાન પૂરું પાડ્યું છે અને એ આપણને માટે બહુ આનંદની વાત છે. ભવિષ્યમાં ફરી પ્રોગ્રામ થાય એવો ખૂબ ખૂબ આભાર. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આજ સુધીમાં એક પણ યુવાન ડૂબો નથી એનો શ્રેય જતો જાગૃતિની આટલી જરૂર છે. હું છેલ્લા 3 મહિનામાં મેં જોઈએ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 મહિનામાં 6 યુવાનો ડૂબી ગયા છે તાપી નદીમાં. 6 યુવાનો માત્ર બેદરકારીને કારણે કે પોતે કાળજી ન રાખે એના કારણે. એક તબીબની જાગૃતિને કારણે ગીરા ધોધમાં કેવી સલામતીનું વાતાવરણ ઊભું થયું છે. આવી જાગૃતિની જરૂર છે. અને જ્યારે અશોકભાઈ શ્રોફને મેં કીધું તમે આવો કે ના મારે સન્માન નથી જોતું, આજે પણ એક તબીબ તરીકે અઠવાડિયામાં 1 દિવસ વિનામૂલ્યે સારવાર કરે છે એ કદાચ ભારતમાં કોઈ આવા તબીબ નહીં હોય એવો આ તબીબ છે. એ તબીબ જગતને ઉદાહરણ લેવું પડે કે પોતાનો અઠવાડિયાનો 1 દિવસ માનવ સેવા માટે વાપરી નાખે છે. પછી એ 5 રૂપિયાની દવા હોય કે 5000નું ઓપરેશન હોય, 1 રૂપિયા લીધા વિના એ આખો દિવસ સેવા કરે છે. આવા એ વિરલા છે. છતાં કીધું કે મારી સેવાની વાતો ન કરતા તમારે વાતો કરવી હોય તો આવી ઘટના બીજી વખત ન બને એવું કાર્ય દરેક લોકો જાગૃતિનું કરે ને સ્વયં જાગૃતિ જાળવે એટલી જ મારી પ્રાર્થના છે. આવો એનો પ્રતિભાવ હતો. સલામ છે આવી સેવાને, સલામ છે આવા વિશ્વાસ જેવા આશાવાદને. બસ વધારે સમય નથી લેવો. આપણે માનસી જય વસાવડાને સાંભળવા છે. બસ મન ભરીને સાંભળીએ. મારે એના વિશે વિશેષ કશું નથી કહેવું. રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ વિષય લઈને આવશે માનસી જય વસાવડા. અહીં નવસારી શહેર આજે સદભાગી છે કે 2 વિશિષ્ટ પ્રતિભાઓ આજે એક સાથે આ નગરમાં બિરાજમાન છે. એક દિનકર જોશી, એમણે વક્તવ્ય પૂરું કર્યું અને હવે જેમનું શરૂ થવાનું એ ભાઈ જય વસાવડા. હવે એની વચ્ચે વિરલને કોઈ સ્થાન નથી, પણ આ જેમનું અભિવાદન થયું એના પ્રતિભાવની વાત સાચી વાત છે. કાનજીભાઈ, વક્તા તો સૌથી સારા આપ હતા. આપણે બહુ સુંદર રીતે તમે વેણી ગૂંથી બધા સ્કૂલને યોગ્ય જગ્યાએ પોતપોતાની રીતે મૂક્યા. એની વિશે જે અત્તર છાંટવાના એ છાંટ્યા, પણ તમે જે અત્તર છાંટ્યા એ બધા કાગળના ફૂલ હતા. એ તો કાલે આ કાળના ગર્તમાં વિલીન થવાના છે. સેવા જ અમર રહેવાની છે. અને આ સેવાની વાત જ્યારે તમે કરી, બધાનું અભિવાદન કર્યું, આ નગરની ચર્ચા થાય એટલે મને અક્ક ત્રિવેદી યાદ આવે. આ નગરની વાત થાય એટલે મને વાડિયા યાદ આવે, મને ડૉક્ટર રાણા યાદ આવે, મને નટુભાઈ દેસાઈ યાદ આવે, નગીનદાસ વલસાડિયા યાદ આવે, જીવણભાઈ યાદ આવે. કેટલી બધી પ્રતિભાઓ કે જેમણે સેવાના પાઠો અમને શીખવ્યા. અમે કોઈ સન્માનને પાત્ર વ્યક્તિઓ નથી. એ તો તમારી ઉદારતા હતી કે તમે આજે અમને આ ખુરશી પરથી અહીંયા બેસાડ્યા. અને ગીતાએ તો કહ્યું છે કે યોજન તત્ર દુર્લભ. આવો કાનજીભાઈ ઉપર તમે બધાનું સન્માન કર્યું, અમારે તમારું કરવું છે.
ધોબી છે ને ધોબી લે, ધોબી છે ને ધોબી લે, અને બેંક વાળાનું લે તો વ્યાજ હાથે આપવું પડે, લેવાય નહીં. આ ખાસ મારે આટલી જ વાત કરવાની હતી, એટલે મને ત્રણેય વાર કહ્યું. આમ છે ને, નેતાઓ પછી સેવકોની છાપ એવી કે માઇક જોઈ પછી સૂર છૂટે. પ્રાધ્યાપકનું પણ એવું. પણ જયભાઈને સાંભળવાનો એક ખૂબ મોટો લાવો આપણે જતો ન કરી શકીએ. લક્ષ્મીના ઉપાસકો સરસ્વતી વંદના કરે એ સારું લક્ષણ છે. સમાજની આવતીકાલ ઉજળી હોવાની નિશાની છે. મારે એટલું જ કહેવું છે, સહકાર ખૂબ વગોવાયો છે. એ અંધ લોકોને કારણે વગોવાયો છે. જ્યારે અંદર અંદર બેઠા બેઠા એકબીજાનો સહકાર કરીએ ને તો કૌભાંડ થાય. પણ જો તમે સમગ્ર સમાજને ધ્યાનમાં રાખીને એકબીજાની સાથે મળો, સમાજ વચ્ચે સેતુ બનાવો અને સાચો સહકાર સાધો તો લીલા લહેર થાય. અને આવી અનેક 100 બ્રાન્ચો પણ ખોલી શકાય. એમાં કોઈ મિનિટ નથી. આપ સૌનો આભાર. નમસ્કાર.